આજે આપણે મળવાના છીએ ધ આતિશ કાપડિયાને. આતિશ કાપડિયાને કોણ નથી ઓળખતું? खिचड़ी, सारा भाई वर्सेस सारा भाई, बा बहू और बेबी, बड़ी दूर से आए हैं. આ એમની ઓળખાણના કેટલાક માઇલસ્ટોન્સ છે. હી હિમસેલ્ફ ઇઝ અ માઇલસ્ટોન. જ્યારે આપણે ફિલ્મોની વાત કરીએ, નાટકોમાંથી સર્જાયેલી ફિલ્મોની વાત કરીએ, એક બહુ જ પ્રોગ્રેસિવ જે સિરિયલમાં વિચાર હોય પણ માણસોમાં સાદગી હોય એવી સિરિયલ્સની વાત કરીએ ત્યારે આપણે આતિશ કાપડિયાનું નામ ટોચ પર મૂકવું પડે. Yes, he is getting connected with us. Hi ચિરંતના, કેમ છો? I'm fine, thank you. How are you? I'm very well. એક બહુ જ ક્લીશે, ચવાયેલો, બોરિંગ સવાલ જે મને પૂછવાની પણ મજા નથી આવતી પણ બધાના જવાબ જુદા હોય છે. So I want to ask. શું કર્યું લોકડાઉનમાં? See, honestly, મને કઈ lockdown has not impacted me badly at all. I should be the last person complaining because I usually am at home. મને ઘરે રહેવું બહુ જ ગમે, મારા પરિવારને પણ ઘરે રહેવું બહુ જ ગમે. એટલે રવિવાર પણ હોય તો અમે બહાના જ ગોતતા હોય કે ન જઈએ બહાર. બીજું કે our life is a little, I would say, we have planned it like that કે મારો દીકરો, we have one son, તો મારો દીકરો 6 વર્ષનો તો ત્યારથી I have built him up on going to watch wildlife. So our holidays are either in the Indian forest or in Africa. Wow. So every year we go there. Every year some safari or the other, and we just sit there and watch animals in their environment. તો એના લીધે શું થયું કે મોલ્સમાં જવું, નોટ ધેટ વી ડોન્ટ ગો, બટ મોલ્સમાં જઈને એક સન્ડે સ્પેન્ડ કરવો. અચ્છા, મને સિનેમા હાઉસમાં જાઓ તો પાછળથી કોઈ લાત મારે તો મારો આઈ ગેટ ડિસ્કનેક્ટેડ વિથ ધ મૂવી. આઈ કેનોટ ટોલરેટ. ચલો બચ્ચા કરતા હોય તો ઠીક છે, એના મા બાપ એ લોકોને કંઈ કહે નહીં બચ્ચાઓને. અને એડલ્ટ્સ ઓલ્સો પાછળથી લાતો મારે, 2 વાર કહો 3 વાર કહો તમે, અચ્છા વાતો કરે, ફોન આવે. નાઉ આઈ ગેટ સો ડિસ્કનેક્ટેડ that I cannot watch the movie. So my family also follows me, so we go to watch a movie once in 3 months sometimes, or maybe even 6 months. એટલે એના કરતા અમે શું કરીએ, અમે રવિવારે ખૂબ બધું પ્લાનિંગ કરીએ because I cook very well. So we plan our food and we decide કે આપણે આ પિક્ચર જોઈશું. હવે તો ડીવીડી મારી પાસે ખૂબ બધી ડીવીડી છે. સો આઈ વેઇટ ફોર ધ હોલ યુફોરિયા ટુ સબસાઇડ કે આ ફિલ્મ બહુ સારી છે. 2 મહિના પછી 3 મહિના પછી હું ડીવીડી ખરીદું અને અમે લોકો ઘરે ડીવીડી જોઈએ. અને જો એમ હોય કે આ તો સાવ કંટાળાજનક છે તો બંધ પણ કરી શકો ને તમે. યુ આર લેફ્ટ એટ ધ અને વી કુક, વી મેક આર ફૂડ, વી હેવ આર બ્રેક્સ એન્ડ વી હેવ અ બ્લાસ્ટ. So I have made my house to suit my requirements. So lockdown was just an extension of my life. Extension of the routine. Yeah. મને એમ લાગ્યું કે કદાચ 1-2 મહિના પછી થોડો ઇમ્પેક્ટ આવશે, બટ નાઉ આઈ હેવ સ્ટાર્ટેડ કુકિંગ, વધારે કુકિંગ ચાલુ કરી દીધું, વધારે શીખવાનું ચાલુ કરી દીધું અને ખૂબ લખી રહ્યો છું હું. એક વેબ સિરીઝ પર કામ ચાલી રહ્યું છે, એક ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે, ભાખરવડી પર કામ ચાલી રહ્યું છે, બીજા એક ટેલિવિઝન શો પર કામ ચાલી રહ્યું છે. અને અધરવાઇઝ હું મારી નોટ્સ બનાવતો રહું, આઈડિએશન કરતો રહું. એટલે ક્યાં દિવસ પૂરો થઈ જાય છે ઓનેસ્ટલી 70-80 ખબર નહીં. આઈ હેવ લોસ્ટ કાઉન્ટ એન્ડ આઈ ડોન્ટ કેર. આઈ એમ વેરી હેપી એન્ડ આઈ શુડ બી અ રિસ્પોન્સિબલ પર્સન કે જો મને આટલો આનંદ આવતો હોય લોકડાઉનમાં તો મારે તો બહાર ન જ જવું જોઈએ. જેથી એટલીસ્ટ અમે 3 જણા છીએ ઘરમાં અને અમારી હાઉસ હેલ્પ, એને પણ અમે નથી જવા દેતા બહાર. તો અમે 4 જણા તો એટલીસ્ટ ઓછા છીએ બહાર આવી ભીડમાં. So I have not stepped out except for buying groceries and delivering it to my father and my in-laws and all. Other than that, I don't go out at all. I don't step out. My family has not stepped out into the corridor. So તમે કુકિંગની વાત કરી, તમારી દાળના લોકો બહુ જ ફેન્સ છે એવું મેં મારા આધારભૂત સૂત્રો પાસેથી જાણ્યું છે. હા, એ અફવા નથી, એ સત્ય છે. ના, એટલે જ મેં કીધું આધારભૂત સૂત્રો પાસેથી જાણ્યું છે. So દાળમાં શું હોય છે? I want to know that. ઘણીવાર આપણને એમ થાય કે હવે દાળમાં ઓડી બધી જફા શું કરવાની, પણ દાળ ઇઝ ધ વેજીટેરિયન્સ સોલ ફૂડ. જેમ ચિકન જેને કહેવાય નોન વેજીટેરિયન નો સોલ ફૂડ હોય, યુ નો કે ચિકન સૂપ, તો ગુજરાતી ખાસ કરીને આપણા ઇન્ડિયન્સ નોન વેજીટેરિયન્સ માટે દાળ એ બહુ અગત્યનું પાસું છે. હવે હું રેસિપીઝ બહુ જોતો હોઉં અને
એક લેડી છે દાસના અમિત કરીને, એમની એક વેબસાઇટ છે, બહુ જ સારી વેબસાઇટ છે, વેજીટેરિયન્સે જોવી જ જોઈએ, ઇટ્સ કોલ્ડ વેજ રેસિપીઝ ઓફ ઇન્ડિયા. ત્યાં આગળ એક બ્લેક દાલની રેસીપી છે, એને મેં ફોલો કરીને થોડી ઇમ્પ્રોવાઇઝ કરી અને સ્ટેપ બાય સ્ટેપ મેજર કરીને પછી હું એને ડુંગર જેને કહીએ આપણે, કોલસો, આઈ બોટ કોલસા ફ્રોમ એમેઝોન, એને પ્રોપર સળગાવી વાડકીમાં મૂકી ઘી નાખીને 5-7 મિનિટ બંધ કરી અને એ અરોમા અંદર ડેવલપ થવા દઉં, પછી એ દાળને નેક્સ્ટ ડે સર્વ કરું. સો દેટ સ્ટેલ દાલ મસાલો અને ધ સ્મોક એવું ચડે કે યુ કેન જસ્ટ ઈટ ધ દાલ. આપણે જેમ ફક્ત ઊંધિયું ખાઈ શકીએ ને એવી રીતે I can say a little immodestly that my Punjabi friends also say that આ તું ખોટું બોલે છે. I'll tell you an incident કે મારા ઘરે મારી મિત્રના લગ્ન થયેલા, તો એ નિમિત્તે મેં ઘરમાં પાર્ટી રાખેલી, તો એને મેં કહ્યું તારા જેટલા મિત્રો એને અંગત એ લોકોને બોલાવજો. તો એમાંની એક મિત્ર સુચિતા ત્રિવેદીના જયારે લગ્ન થયા ને, તો વી હેડ અ પાર્ટી એટ માય પ્લેસ. તો સુચિતાની ફ્રેન્ડ મીતુ આવી, તો મીતુને બી કે હું આ નથી ખાતી ને હું વેજીટેરિયન. મેં બહુ બધું વેજીટેરિયન જ છે, બીકોઝ આજે કોઈ નોનવેજ નથી બનાવ્યું મેં, ધો આઈ કુક નોનવેજ. સો દેન શી હેડ ધ દાલ એન્ડ શી સેડ નો આઈ ડોન્ટ બિલીવ ધીસ, તું ખોટું બોલે છે, આ નોન પંજાબી બનાવી જ ન શકે. તો મને કે આપને તું મને ડબ્બા, મેં કહું બહુ જ છે મારી પાસે, તો યુ કેન ટેક. She took it and she fed it to her Punjabi friends. I was very flattered. અને બીજે દિવસે ફોન કરીને કહું કે એ લોકો કે છે ના ગુજરાતી તો ન જ બનાવી શકે આવી દાળ, પંજાબી દાળ. સો યા ઇટ ઇઝ પીપલ આસ્ક મી કે આજે બનાવવાનો હતું, તો મજા આવશે જરા બનાવે. મને પણ મેસેજ કરો, ચોક્કસ. પણ એડ્રેસ પણ આપજો. હાજી હાજી. લેટ્સ ટોક અબાઉટ યોર વર્ક. એટલે આંખે વક્ત, યુ ઓલ્સો વર્ક વિથ નીરજભાઈ ઇન જોશ, યાદેं, મન. આ ફિલ્મો અને સિરિયલ્સ તો તમારી ઓફકોર્સ લોકોએ આઈ થિંક અડધું લોકડાઉન તમારી સિરિયલના લીધે હેમખેમ પસાર કર્યું છે હસીને, નહીતર બધા ફ્રસ્ટ્રેટેડ હતા. યુ નો વેન ઇટ કમ્સ ટુ રાઇટિંગ, પહેલાં મારે હ્યુમરની વાત કરવી છે. વેન ઇટ કમ્સ ટુ હ્યુમર, જી, from where do you get it? Of course, I know you will say observing people around you, પણ એક બહુ સચ્ચાઈ હોય છે તમારી જે તમારું જે રાઇટિંગ, સ્પેશિયલી હ્યુમરસ રાઇટિંગ હોય છે. મારા મેમોર્સ લખી રહ્યો છું અને બેઝડ ઓન માય મેમોર્સ આઈ એમ રાઇટિંગ અ વેબ શો વિચ ઇઝ બેઝડ ઓન માય લાઈફ, પર્સનલ લાઈફ. એમાં એવું છે કે જ્યારે બા બહુ ઓર બેબી અમે બનાવ્યું, ત્યારે બા બહુ ઓર બેબી ઇઝ, આઈ ડોન્ટ બિલીવ ઇન જોઈન્ટ ફેમિલી સિસ્ટમ. મારું અંગત એવું માનવું છે કે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ એટલે સૌથી ખરાબ રીત છે સાથે રહેવાની. એ સિસ્ટમ હોવી જ ન જોઈએ, બીકોઝ તમારી ડેમોક્રેસી, તમારી ઇન્ડિપેન્ડન્સ, તમારી ઇન્ડિવિજ્યુઆલિટીને કચડી નાખે આ સિસ્ટમ. આઈ હેટ ઇટ એન્ડ આઈ હેવ લિવ્ડ ઇન અ જોઈન્ટ ફેમિલી. ઇટ વોઝ સો બેડ, ઇટ વોઝ so bad that the only way to escape the misery of living in that house was my laughter. So what I did was, to escape, I started entertaining myself. હું અરીસામાં જોઈને બધી નકલો કરતો, લોકોને ફોન કરતો, એટલો આઈડેન્ટિકલ અવાજ કાઢતો. એકવાર મારી એક કાકીના માવતરે ફોન કરીને મેં કમ્પ્લેન કરી કે મને બહુ જ હેરાન કરે છે, તો મારા કાકીના ફાધર બોલ્યા કે તું ચિંતા ના કર, હું હમણાં નીકળીને આવું છું. અમે બેવડ વળી ગયા, બીકોઝ એ માની ગયા. તો હું અને પછી એ બધું કરતા ઇટ બીકેમ માય એસ્કેપ રૂટ. યુ નો, ઇટ વોઝ લાઈક ધ રેબિટ હોલ, ઇટ વોઝ લાઈક એલિસ ઇન વન્ડરલેન્ડ. એટલે હું પછી મને કંઈ સંભળાય જ નહીં, કારણ કે એટલો બધો કંકાશ કલેશ હતો એ ઘરમાં. ફોર વોટ એવર રીઝન, બીકોઝ વી વર વેરી વેરી વેલ ટુ ડુ એન્ડ ધેન વી લોસ્ટ ઓલ ધ મની. એન્ડ વેન અ રિચ ફેમિલી લૂઝિસ ઇટ્સ મની, ઇટ લૂઝિસ ઇટ્સ બેરિંગ. સો યુ નો, હા, એટલે ગાડીઓ ગઈ, ડ્રાઈવર સાથે મહારાજ, રસોઈયા, કામવાળા, બધું જ જતું રહ્યું, ખાવાનું નહોતું. એટલે ફ્રોમ riches to rags in one day. I've seen that. તો એના લીધે છે ને, there was so much of discontent in the house. એટલી બધી અને નિરાશા એટલી બધી હતી કે એ ક્રોધના રૂપે બહાર આવતી હતી. હવે હું બહુ જ નાનો હતો, 6 વર્ષનો હતો જ્યારે આ બધું થયું. તો એની ઇમ્પેક્ટ મારા પર એવી હતી કે હું ઘરની બહાર એક ચંપાનું ઝાડ હતું, એ ઝાડની ઉપર બેસી અને આવતા જતા લોકોને જોયા કરું, જેથી કરીને ઘરના કલેશથી દૂર રહું. અને અમે ખૂબ બધા 15 લોકો રહેતા હતા ઘરમાં, અને એ આવતા જતા લોકોમાં મને એક એસ્કેપ રૂટ મળી ગયો. અને એ કેરેક્ટર્સ લોકો મને ગાંડો સમજતા, બીકોઝ એન્ડ ઇટ્સ વેરી ફેશનેબલ ફોર પીપલ ટુ સે આઈ એમ તો મેડ. આઈ ડોન્ટ લાઇક દેટ. આઈ એમ નોટ મેડ, બીકોઝ ટુ સે દેટ યુ આર મેડ ઇઝ ટ્રાઇંગ ટુ શો દેટ યુ આર અ જીનિયસ, એન્ડ
that's overrated and that's highly overestimating yourself, you know. My thing was I used to speak aloud because I was enacting them. હું એ લોકોનું શું કહેવાય અનુકરણ, એ લોકોને ઓબ્ઝર્વ કરીને જેથી કરીને હું ભૂલી ન જાઉં તેથી હું બોલતો હતો. So when I was talking to myself, I was actually writing. I didn't know then. ત્યારે મને ખબર નહોતી કે અચ્છા હું બધું લખાણ થઈ રહ્યું છે, મારા મગજ પર બધું ઇમ્પ્રિન્ટ થઈ રહ્યું છે. અને આઈ બીકેમ ધ કોર્ટ જેસ્ટર, જેને કહેવાય ને વિદૂષક, કે લોકો મારા ઘરે જમણવાર કે એવું કંઈક હોય, માંડ કોઈ સારો દિવસ હોય કે આજે નથી કોઈ ઝઘડ્યું અને કોઈ મહેમાન આવવાના છે, કોઈ ફૈબા ને ફુવા આવવાના છે, જમાઈ આવવાના છે ઘરે, તો આજે બધા નહીં ઝઘડીએ. તો એ દિવસે પછી આઈ વુડ બી મેડ ટુ સીટ અને કે ચાલ હવે નકલ કરી સંભળાવ. સો દેટ બીકેમ it just became second nature. But honestly, I am a comic writer by by default. I am not a comic writer. I love to write very serious stuff. Very serious stuff. પણ હવે જે બહુ ચાલે એ તમારા પર છાપ બની જાય, એટલે કે હવે તમે હવે કોમેડી જ લખો એમ. I don't know whether I should be asking this, but could you heal yourself? કારણ કે when you evolve, when you grow, you realize કે ડિફેન્સ મિકેનિઝમ હતું અને ઇનર ચાઇલ્ડ જબરજસ્ત wounded હોય. I'm honestly a very shameless open book. ઘણી વાર શું થતું હોય છે કે મેં એક યુ કેન ટેક યોર ગેસ, એક બહુ જ મોટા શું કહેવાય ડિરેક્ટર છે સિનેમાના અને બહુ મોટી મોટી બહુ સુપરહિટ ફિલ્મો બનાવી છે. એમનું બાળપણ દરિદ્ર હતું અને ફેમિલીમાં એમના એક નજીકની વ્યક્તિને વ્યસનનો એક ઇસ્યુ હતો, એટલે બહુ જ દરિદ્ર હતા. અને એ દરિદ્રતામાંથી બહાર આવી અને એમણે એ દરિદ્રતાનું એક્ઝેક્ટ ઓપોઝિટ એમના સિનેમામાં દેખાડ્યું. એ બધું ઓલવેઝ ઓપ્યુલન્ટ હોય ને બધું બહુ જ રીચ હોય ને બધું બહુ જ સરસ હોય અને બહુ સુંદર સુંદર ફિલ્મો બને. પણ અને મેં ઇન્ટરેક્શન કર્યું છે એ વ્યક્તિ સાથે, એ જે એમનું બાળપણની જે તકલીફ છે ને એ તકલીફે એમને થોડા બિટર બનાવી નાખ્યા છે. બટ મારી સાથે એવું થયું કે એટલી બધી તકલીફો હતી કે આઈ વુડ હેવ એની અધર ચાઇલ્ડ વુડ હેવ ગોન મેડ પ્રોબેબલી, બટ આઈ ડિડન્ટ. I thought it was hilarious કે એક વ્યક્તિ સાથે આટલું બધું કઈ રીતે થઈ શકે. અને I did not, my psyche was not damaged or injured at all. I healed, and very important reason for that is I have the world's best friends. Everybody says that their friends are the best, but trust me, 35 વર્ષથી અમે લોકો મિત્રો છીએ અને એ મિત્રો હતા તો મને મારું બેરિંગ મારું રહ્યું અને no, I didn't get damaged. I just became a stronger person and I have had many challenges in life, but it only made me stronger. So to the extent that sometimes now death doesn't affect me. I find death very hilarious. So some people say that આ તો બહુ morbidly dark છે, but that's a fact because I've seen young death happening around me all the time. So I was like okay, one more, I know how to deal with it. So but it's not made me bitter, it has not damaged me at all. I'm very fine. We were talking about death, you find it very hilarious. એટલે એવું થયું છે કે જ્યાં બહુ જ ગંભીર રહેવાનું હોય પણ somehow કંઈક જોઈને હસવાનું છૂટી જ પડે. કારણ કે શું છે કે લોકોને આપણે ત્યાંથી તમે વિદેશ વેસ્ટર્ન સોસાયટીમાં તમે જોશો તો ડેથ ઇઝ વેરી ફોર્મલ, પણ આપણે ત્યાં છે ને ડેથ ઇઝ લાઈક અ ફેસ્ટિવલ. તમે સતીશ આળેકરનું નાટક જો વાંચ્યું હોય મહાનિર્વાણ, જેના પરથી અમે ગુજરાતીમાં તાથૈયા બનાવેલું, એ બહુ કરેક્ટ એક્ઝામ્પલ છે આપણે કઈ રીતે બિહેવ કરતા હોઈએ છીએ મૃત્યુની વેળાએ. મૃત્યુની વેળાએ છે ને બધાના રોલ્સ ડિફાઇન થઈ જાય. અચાનક એક બિગ બોસ શરૂ થઈ જાય ત્યાં, અચાનક એક લિટરલી એક બિગ બોસ ચાલુ થઈ જાય કે એક નાના નાના ઝઘડા બી થાય કે નનામી કે ઠાઠડી બાંધવાનો એક એક્સપર્ટ આવી જાય, એ બધાને આમ મને બધું બરાબર આવડે છે, હું બરાબર કરીશ. પછી એક ઓવર એક્ટ કરીને જે ટ્રેજિક, બહુ મને તકલીફ થઈ છે જેને કાંઈ લેવા દેવા ના હોય. પછી એક વ્યક્તિ આવીને ફોટો જોઈને સતત બોલ્યા કરે કે જો ફોટો એમ લાગે ગમે ત્યારે બોલી પડશે, સ્ટેન્ડર્ડ લાઈનો બોલે. હવે મને આઈ ફાઇન્ડ ધીસ, I feel like why don't you shut up, why can't you just shut up. તમે વેસ્ટર્ન સોસાયટીમાં જોજો, they shut up, they don't talk. ઓકે, અને પછી ઘરે આવીને પછી જમે અને દારૂ પીવે અને પછી એમાં બી ધીરે ધીરે બોલે, ખાલી પ્લેટનો અવાજ વધારે આવતો હોય થોડો, સ્ટાર્ટર્સ ને બધું ખાતા હોય ત્યારે. બટ દે રિસ્પેક્ટ ધ પ્રાઇવસી ઓફ ધ વન હુ ઇઝ ગ્રીવિંગ, ધ વન હુ ઇઝ લોસ્ટ. અહીં શું છે, બધા બિઝી થઈ જાય. એટલે હું તમને દાખલો આપું. when my mother passed away very young at 56, while we were getting her body in state from Nanavati hospital to ઘરે, મારા એક રિલેટિવ સતત બોલતા હતા
એમ્બ્યુલન્સમાં સતત. મને ફોન આવ્યો એટલે મેં કહ્યું કે કામ કરો, તમે નાસ્તો કરીને નીકળજો, કારણ કે પછી શું છે, હવે તમે ઘરે પહોંચશો થી લઈને પછી આપણે સ્મશાને જઈશું ને પછી પાછા આવશું ત્યાં સુધીમાં 6 કલાક થઈ જશે. એટલે મેં કીધું થેપલા બનાવી નાખો. આવું બોડી ઇઝ ધેર, that person is sitting in front of me, I am here, અને સતત બોલે. મને એમ થાય કે આનું શું કરવું મારે. I don't blame them because that's how we are, we just go on talking. અને પછી એમાં છે ને બીજું એક બહુ જ વિચિત્ર વસ્તુ મેં જોઈ કે એસ્પેશિયલી સ્મશાનમાં લોકો બહુ જ વિચિત્ર બિહેવ કરે. એટલે મને યાદ છે કે હું બેઠો હતો એન્ડ માય મધર્સ ફ્યુનરલ વોઝ ઓન, તો એક બહુ દૂરનો મિત્ર આવ્યો. એ એટલું જોરથી રડતો, બહુ દૂરનો મિત્ર જોરથી રડતો દૂરથી આવ્યો કે મારા મોઢેથી નીકળી ગયું, એને કહો મારી માં ગઈ છે. આ લોકોને લાગશે એની ગઈ મારા મોઢે. એટલે મારા મિત્રો મને આમ કરે, તું શું કરે? મેં કહું પણ પેલો રડે જ જો કઈ રીતે, એ મળે જ નતો ક્યારે મારી મમ્મીને, પણ એટલો બધો રડ્યો દૂરથી કે લગભગ એક અડધો કિલોમીટર 500 મીટર દૂરથી. એટલે મારા મોઢેથી નીકળી ગયો અને કહો લોકોને એમ લાગે છે એની મમ્મી ગઈ, બધા ત્યાં જતા રહેશે, મને મારી સાથે ખરખરો કરવાનો. એટલે મારા મિત્રો કે તું આવું બોલે પછી અમને હસવું આવે, કેટલું એમ્બેરેસિંગ લાગે. પણ તો આવા મેં કહું આવા જો કરો, આવા લોકોનું કરવું શું? અચ્છા, અમુક લોકો આવીને છે ને ફ્યુનરલમાં કેમ છો પૂછે, કેમ છો? હવે કેવા આવો તમે, કેમ છો શું જવાબ આપો? હું તો મજામાં બોલું, એકદમ મજામાં. તમે કેમ છો? બીકોઝ આઈ ડોન્ટ ફીલ અપસેટ ઓર હર્ટ. બટ પહેલા જયારે થતું ત્યારે મને એમ થતું કે આવું, બીકોઝ આઈ હેડ નેવર રિયલી એક્સપિરિયન્સ્ડ a near person's, near loved one's death. But when I saw it that so every time it happens with everybody, then I found like લોકો એમ બોલે કે કાંઈ જ નહોતું. હવે કાંઈ ન હોય તો કઈ રીતે કોઈ મરી જાય? કાંઈક તો હોય ને. એટલે મારા એક કઝિન બહુ સારું બોલ્યો કે કાંઈ નહોતું નહીં, કાંઈ ખબર નહોતું. એમને તો પછી ખબર પડે ને, એટલે એમ તો ડાયાબિટીસ સિવિયર હતું ના, એટલે એમ તો એમને બહુ હાર્ટનો પ્રોબ્લેમ હતો, પણ આમ કાંઈ નહોતું. એટલે મને સમજાય નહીં કે હાર્ટનો પ્રોબ્લેમ હતો, ડાયાબિટીસ તો કાંઈ નહોતું કઈ રીતે. અને બીજું એક જેવું ટિપિકલ બોલ્યું કે પરમ દિવસે જ મને મળ્યા, ખબર નહીં એમને લાણસાર આવી ગયો હશે કે જવાના છે, કારણ કે મને બોલ્યા કે ઘણા વખત, એટલે કઈ કનેક્શન વગરનો લવારો કર્યા કરે, ફિલોસોફિકલ નોનસેન્સ. આઈ ફાઇન્ડ ઇટ એક્સ્ટ્રીમલી હિલેરિયસ. સો તમારી ફિલ્મોની વાત કરીએ, ગુજરાતી નાટકમાંથી ફિલ્મનું સર્જન અને બંનેનું ગ્રામર બહુ જુદું છે. હાજી. તો એક રાઇટર તરીકે હાઉ ડુ યુ ડીલ વિથ ધીસ? એ કોન્શિયસનેસ શું હોવી જોઈએ? આઈ એમ શ્યોર એવા બહુ બધા લોકો છે જેને બહુ જ હોશ છે લખવાની, અને દે વુડ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. એમાં એક બહુ સરળ વસ્તુ છે, જ્યારે હું મારું નાટક લખું અને જ્યારે નાટકનું જ્યારે હું એડેપ્ટેશન કરતો હોઉં ફિલ્મમાં, સૌથી પહેલા તો હું નાટકને ભૂલી જાઉં. એ બહુ જરૂરી છે. તમે એને વળગી ન રહો ને તો then you will just write a film version of the play, but they are completely different media. So for example, when I was writing આંધળો પાટો જ્યારે લખેલું, હવે આંધળો પાટોનો એક એડવાન્ટેજ હતો, આંધળો પાટો લખાયેલું જ સિનેમેટિકલી હતું નાટક, કારણ કે બેંક રોબરીનું રિહર્સલ, 4 સેટ ચેન્જ થતા હતા, અને પછી સ્ટ્રીટનું બી આવતું હતું, ને પછી ક્યાં છુપાયા છે, ક્યાં બેંકનો સેટ લગાડ્યો છે, ક્યાં રિહર્સલ થઈ રહ્યા છે, સ્લાઇડો આવતી હતી, અને પછી એકચ્યુઅલ બેંક રોબરી, પછી પાછા ક્યાં જાય છે, ત્રિઅંકી નાટક હતો, સતત સેટ ચેન્જ થતા હતા. સો ઇટ વોઝ રિટન ઓનલી ઇન ધ ફોર્મ ઓફ અ ફિલ્મ નેરેટિવ. દેટ વોઝ વેરી ઇઝી ફોર મી ટુ એડેપ્ટ ઓનેસ્ટલી, બીકોઝ એ વિચારેલું જ એ રીતે હતું. એઝ ફાર એઝ વક્ત ઇઝ કન્સર્ન, એમાં મારે નાટકને સદંતર ભૂલી જવો પડ્યો. ખાલી એનો જર્મ લીધો કે એક મરતો પિતા પોતાના બેજવાબદાર છોકરાને જવાબદાર બનાવવાનો પ્રયાસ કરે છે, દેટ્સ ઓલ. સો એનો જર્મ લઈ અને then I just penned it. In fact, it was the fastest written film. I think about 25 days ma the whole screenplay was ready because it was all there. Yeah. So then what I do is I get out of that takhto. તખ્તાની બહાર નીકળવું બહુ જરૂરી છે, ઓડિટોરિયમમાંથી બહાર આવી જવું બહુ જરૂરી છે, અને એ ભૂલી જવું પણ બહુ જરૂરી છે કે એ ડિરેક્ટ મેં કર્યો હતો. So I had to forget the writer within me, the playwright. I had to forget the director of the play within me, and I had to write it for Vipul in a way that it's fresh. So એના માટે પહેલી વાત તો તમારે તમારી કૃતિને ભૂલવી બહુ જરૂરી છે, અને કોકે તમને આ વાર્તા કીધી છે અને આ વાર્તાના આધાર ઉપર તમારે સ્ક્રીન પ્લે બનાવવાનો છે. This is my process of so it will begin from a completely different space,
it'll end in a completely different manner, and the whole narrative has to be a completely in a completely different way. Characters ખાલી લઈ લેવું અને characters નો જે soul હોય એ હું અકબંધ રાખું, બાકી બધું બદલી નાખું. So it's based on the characters of the play, I can say, not on the play. બટ આ સેન્સ ઓફ ડિટેચમેન્ટ જે છે, કારણ કે આપણને ખબર હોય કે નાટકમાં અહીંયા જબરજસ્ત તાળીઓ પડી, અહીંયા ડુસકા સંભળાયા, કે અહીંયા બહુ જ લાફ્ટર આવે, તો એક ટેમ્પટેશન હોય કે ના આ લઈ લઉં, ધીસ માઇટ વર્ક. એ સેન્સ ઓફ ડિટેચમેન્ટ એઝ અ રાઇટર તમે કેવી રીતે ડેવલપ કરો? કારણ કે જો એ ના થાય તો then I just repeat, I just copy myself, and I wouldn't want to do that. So even if ક્યાંક કે કોઈ એવી જગ્યા હોય કે યાર અહીંયા કેટલું લોકો રડતા હતા, એને રીઇન્વેન્ટ કરવી બહુ જરૂરી છે, because it might not work in a film. You know what works on stage, and plus you also have to understand that it is not the same actor who's doing it. Plus the experience of a live performance can never be matched by a film performance, ever. I mean, હું મોહર લગાડી શકું એની ઉપર કે દેવેન અને જેડીનો જે આવજોવાલામાં જે સિક્વન્સ હતો, ડેથ સિક્વન્સ, it can never be performed by any actor. Forget બચ્ચન સાહેબે તો બહુ જબરદસ્ત, એને અક્ષયજીએ તો બહુ સરસ કર્યું હતું, પણ they will fall short because it's a medium problem. એ કુણાશ, એ અંગત તમે કોકને મરતા જોઈ રહ્યા છો, એ અંગતપણું જે છે ને એ પડદા ઉપર અને તખ્તામાં બહુ મોટો ભેદ છે. એ તમે રેપ્લિકેટ ના કરી શકો. એને કારણે તમારે બધું ભૂલી જવું પડે કે ના, હવે યુ રાઇટ ઇટ ફોર ધ ફિલ્મ, બીકોઝ દેર ધ કેમેરા ઇઝ ગોન, તમારી પાસે ઘણી બધી સહોલિયત હોય, અને એ you can express it in a completely different way and have the same impact. તો એ મારે ઇમોશન લાવવું છે, પણ એ ઇમોશન લાવવાની જે રીત છે સ્ટેજની, એ રીત નહીં ચાલે ફિલ્મમાં. સો એ મારે સમજવું પડે અને પાછું આખું લખવું પડે. તમે જે પહેલા આપણે વાત કરી, યુ ટોક્ડ અબાઉટ યોર ફ્રેન્ડ્સ. આ તમારી ફ્રેન્ડશિપ તો આઈ થિંક એક પેલું હિન્દીમાં કહીએ ઇટ્સ મિસાલ છે. પણ ક્યારેક કોન્ફ્લિક્ટ થયા છે? હા, ક્યારેક ના, ક્યારેક નહીં, સતત થાય. That is why we are still friends, because we tell each other bluntly. So we fight, we disagree, અને અમારું જે ચેટ ગ્રુપ છે એની ઉપર અમે સતત, જેને કે અમે પોલિટિકલી વી આર વેરી ડિફરન્ટ, our political ideologies are very different. Our religious ideologies are very different. Like my religious ideology compared to the others, my family, my belief of joint family, my friends feel like આવું કઈ રીતે બોલી શકે? હું એમ કહું કે આ જોઈન્ટ ફેમિલી એટલે નોનસેન્સ, રેવાય જ નહીં. એડવોકેટ હું તો કરું કે રહેવાનું જ નહીં, આવું એ ટોર્ચર છે, ઇટ્સ લાઈક અ પ્રિઝન. અને મારા મિત્રો નથી એગ્રી કરતા, and they have their reasons because they have seen wonderful joint families. So we disagree, and we constantly disagree, which is why I think we are still together, and our families are together, our children are together. We have 9 of them. They are actually like cousins, in fact far closer than their own cousins. So the eldest is 25, and the youngest is 14. So the 25-year-old looks after the 14-year-old like an elder sister and elder brother. So I'm blessed. As a writer who has made his name creating atla જેને epitome કહી શકાય, very very interesting subjects. I'm sure તમને બહુ જ લોકો એવું પૂછતા હશે, જે લોકો રાઇટર થવા માંગતા હશે, કે તમે શીખવાડો. So આ એક આખું, એટલે I want to ask you कि when do you get really pissed off people asking you कि कैसे लिखते हो, कैसे सीख सकते हैं सर? I don't, because I teach them. I teach at FTII. Yeah, I know that, and that's why I wanted to ask कि હ્યુમર લખવું અને એક હ્યુમર અથવા તો એક સ્માર્ટ રાઇટિંગ શીખવાડવું, એક બંનેમાં બહુ બધો ફરક છે. અને is it easy for you or is it difficult? To teach is very easy. To create is very difficult. Teach is very easy. I have my tools. I call it my toolkit, and I've shared it with a lot of writers. I have no problems because a toolkit, પહેલી વાત તો ટૂલ ઉઠાવતા આવડવું જોઈએ. એટલે જેને મેં આપી છે એ ટૂલ હેન્ડલ કરતા જેને આવડ્યું છે, they have used it very successfully and they acknowledge it and they thank me. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે મને આવે જ મેસેજ અમુક લોકોના કે ભાઈ thank you very much, we take you as a guru, and I love to share my tools, my experiences. But like FTII માં I openly tell them કે મને આ આઈડિયા આવી રીતે આવ્યો, because what is the point of knowledge if it cannot be shared? It's useless, it's just lying there.
બટ સામેવાળી વ્યક્તિ જો એને એ ટૂલને પ્રોપર યુઝ કરી શકે તો મને બહુ મજા આવે કે આ જો આમણે જેને કહેવાય એ ટૂલ સમજી અને એને એક્શન કર્યું એના આધાર ઉપર અને then somebody has gone ahead and created something. I feel very rewarded by that. But to create humor, no, is a nightmare because it's very, very difficult. It's how am I going to every day is like how am I going to write it? So કોરો કાગળ એટલો બધો હેરાન કરે and I feel that there is someone up there. Sometimes when my hand moves, when the pen moves and I still write on paper, it is just somebody up there who just, and I'm like આ બધું કઈ રીતે આવી ગયું ઘણીવાર એવું થાય. So it's, I don't know how it comes honestly. બધા ટૂલ્સ બધું બરોબર છે પણ એ એકચ્યુઅલી જયારે કોરા કાગળ ઉપર લખવાનો વારો આવે ત્યારે ઘણીવાર બહુ અઘરું પડે પણ એ જાદુ એ હજુ સુધી તો થઈ રહ્યો છે અને એ ઉપર કોક છે જે કરી રહ્યો છે અને આઈ વેરી સિન્સિયરલી બિલીવ ધેટ. હેવ યુ લાફ્ડ એટ યોર ઓન જોક્સ કારણ કે તમે પોતે સર્જન કર્યું હોય પછી યુ નો યુ આર લાઈક નો આઈ લાફ I laugh and sometimes હું મોહર લગાડીને આપું કે ફોર એક્ઝામ્પલ મારો નાટકો વખતે હું જયારે મારી સ્ક્રિપ્ટ લખતો ને ત્યારે હું મારી સ્ક્રિપ્ટ પાછળ બેઠો હું જેવો પહેલો શો ચાલુ થાય એટલે મારી સ્ક્રિપ્ટમાં મેં માર્ક કરીને રાખ્યો હોય કે મીડિયમ, એવરેજ, લાર્જ, જાણે એપલની સાઈઝ હોય ને એવી રીતે હા લખીને રાખ્યો હોય અને હું ટેલી કરું કે કઈ લાઈન ઉપર કેટલું લાફ્ટર આવે છે અને અબાઉટ 75 to 80% મેચ થતું હોય. સમટાઈમ્સ કશું જ ન લખ્યું હોય ત્યાં એટલું બધું મોટું લાફ્ટર આવે કે ઇટ બીકમ્સ અ લર્નિંગ ફોર મી કે અચ્છા આ શા માટે આવ્યું છે એને એનાલાઇઝ ઇટ. અચ્છા ધીસ વોઝ અ સરપ્રાઇઝ એલિમેન્ટ. ધીસ વોઝ નોટ અ લાફ્ટર, ઇટ વોઝ નોટ અ જોક, ઇટ વોઝ અ સરપ્રાઇઝ એલિમેન્ટ. સો ધેન આઈ એનાલાઇઝ ઇટ એન્ડ ઇટ બીકમ્સ પાર્ટ ઓફ માય સ્ટડી એન્ડ દેટ આઈ ડુ ઇટ વેરી રિલિજિયસલી. ઇવન ઇન માય શોઝ સારાભાઈ વર્સિસ સારાભાઈ કે ખીચડી એમાં હું અંડરલાઈન કરું કે આ હું તમને એક દાખલો કહું સારાભાઈનો. એમાંનો એક એપિસોડ હતો. એ એપિસોડ મેં ચેનલની એક વ્યક્તિ હતી એમણે વાંચ્યો એ અને કે યાર આ નહીં કર, એમણે સજેસ્ટ કર્યું. આ બહુ ખરાબ છે એપિસોડ. એટલે હવે મને છે ને કોઈ મારી વસ્તુ ખરાબ છે એમ કે તો મને ગમે કે હા આને, પણ સામેવાળી વ્યક્તિને જયારે કઈ ખબર જ ન હોય ને કે ને ત્યારે મને એમ થાય કે અચ્છા હવે આને જરા એક લેસન શીખવાડવું જરૂરી છે. હવે સામેવાળી વ્યક્તિને કઈ લેવા દેવા જ નહોતું, કોઈ લેવા દે હ્યુમર સાથે જ કઈ લેવા દેવાનું. અને એને મને એમ કહું કે આ એપિસોડ નહીં કરે, આ એપિસોડ બહુ ખરાબ છે. એટલે મેં કહું કે ચલ આ એપિસોડ હું કરું છું. તારી પ્રિય વ્યક્તિના માથા ઉપર હાથ રાખીને આ એપિસોડ જયારે હું શૂટ કરું ને અને તારી પાસે મોકલું ને એ જોઈને તું મને પ્રિય વ્યક્તિના માથા ઉપર હાથ મૂકીને કહેજે કે ખરાબ છે તો હું સ્ક્રેપ કરીશ, નુકસાન મારું. પણ જો તને ખરેખર એ ગમ્યો હોય એપિસોડ તો આજ પછી કઈ બોલતો નહીં. તો એ વ્યક્તિ એટલી આમ આ તો જો આવું કે છે. અને આઈ વોઝ ત્યારે બહુ જ મોફટ હતો. હમણાં તો ઘણો ટોન ડાઉન થઈ ગયો છે. આઈ યુઝ ટુ બી વેરી વેરી આઉટસ્પોકન, especially when people speak sense and they give me an idea, I respect them. હું પગમાં પડી જાઉં કે યાર બહુ જબરદસ્ત વસ્તુ કહી, regardless of the position of that person. પણ કોઈ મૂર્ખા જેવું બોલે ને I can't suffer idiots. You know, I don't mind stupid people, but stupid people who know they are stupid are great. The problem is with people who are stupid and they don't know it. That is a problem. હા, તો એ લોકોને કેવું જરૂરી હોય છે કે ભાઈ તું સ્ટુપિડ છે, that's fine. I am very inclusive. You can remain stupid, but at least know you are stupid. Anyway, એ એપિસોડ શૂટ થયો, એ એપિસોડ એમણે જોયો અને એપિસોડ જોઈને એમણે કહ્યું કે મેં કહું ચાલ બોલ, સાચું બોલ. તો કે યાર બહુ જબરદસ્ત છે, પણ મને એક વસ્તુ ગમી એ વ્યક્તિની. હા યાર આજ પછી હું નહીં બોલું, મારે ના બોલું. એટલે હું દાવા સાથે કહેતો હતો કે આ વન ઓફ ધ ફનીએસ્ટ એપિસોડ બનશે અને હજુ પણ લોકો કહે છે કે ઇટ ઇઝ વન ઓફ ધ ફનીએસ્ટ આઉટ ઓફ ધ 69 એપિસોડ. સેમ ખીચડીમાં there was some bizarre humor, something which was કે આવું કઈ હોય તો લોકો આમ ના આવું ન કરાય યાર, મેં કહ્યું બિંદાસ કરવાનું. આપણે લોકોને અંડર એસ્ટિમેટ કરી રહ્યા છે. ઓડિયન્સ કો યહી ચાહીએ એ મિથ્યા છે. એના બહાને આપણે જે કરવું છે ને, આપણી જે સીમિત વિચાર છે ને આપણો, આપણે એને એન્ડોર્સ કરી રહ્યા છે. હા, કે વી વોન્ટ ટુ ગેટ અવે વિથ આર મીડિયોક્રિટી બાય બ્લેમિંગ ઇટ ઓન ધી ઓડિયન્સ. નો, ઓડિયન્સ ઇઝ વેરી ક્લેવર. ઇફ યુ ગિવ ધેમ દે વિલ ટેસ્ટ. પિઝાને ગુજરાતી બનાવીને અમૂલ ચીઝથી બનાવશે પણ ખાશે એ લોકો.
એવું નથી કે ના પછી ટોમેટો કેચઅપ નાખશે, વિચ ઇઝ બ્લાસ્ફેમી અકોર્ડિંગ ટુ મી, કે પિઝા પર કોઈ કેચઅપ કઈ રીતે નાખી શકે, બટ ધેટ્સ ઓલ, ધેટ્સ ફાઇન. પિઝા ખાધો ને, so it's like that, you just alter a little bit taste. તો એ લોકો નવી વસ્તુ ટ્રાય કરશે, which is what happened with ખીચડી and with સારાભાઈ. People warmed up to it and I used to write કે જો આ છે ને બહુ જ મોટું લાફ્ટર છે, આ ગેગ છે ને એક બહુ સિમ્પલ ગેગ હતો કે प्रफुल्ल मैंने तुझे क्या कहा था, ये कि हीरा की शादी है तो ये कार्ड तू जो है पोस्ट बॉक्स में डाल के आना. हाँ तो क्या मैंने डाले तो है. प्रफुल्ल तूने इस पे एड्रेस नहीं लिखा है. हाँ लेकिन आपने बोला था अर्जेंट डाल के आना. तो सबके एड्रेस दिखने बैठता तो अर्जेंट कैसे पહોંચતા. હવે આ ખોટો ક્યાં છે? અને આ રિયલી થયું છે કોકની સાથે. ફાઇનલી ધ વ્યક્તિ જે માલિક હતો એને માફી માંગી, એનો પ્યુન હતો, એ પણ સાહેબ તમે કહું કે મને ભાભીએ કહું અર્જન્ટલી ના, તો હું બધાના એડ્રેસ લખવા બેસું તો કઈ રીતે પહોંચું, તો કે પણ વગર એડ્રેસે ત્યાં પહોંચત કઈ રીતે, તો કે હું સમજી ગયો પણ કાં તો અર્જન્ટ બંને તો કેવી રીતે થાય. ફાઇનલી દેટ મેન સેડ મારી ભૂલ થઈ, અને મેં કહ્યું યાર આ જબરદસ્ત છે. હવે ત્યારે મેં આ નોટ કરેલું, અંડરલાઈન કરેલું કે લોકો પડી જશે આમાં, બીકોઝ what I'm trying to say is કે Praful is right. So if I'm as a writer, if I'm saying Praful is right and if I prove it, then it's an inverted humor કે અચ્છા એક મિનિટ આપણે એક ગાંડા પર નથી હસી રહ્યા, ગાંડો બાપ છે, શું કામ એને કામ સોંપે છે. જયારે તમને ખબર છે કે આ નથી જ કરવાનો બરોબર, તો તું કોઈ સોંપે તો મૂર્ખો કોણ? મૂર્ખો એ જે મૂર્ખાને કામ સોંપે. That is what I wanted to convey. So therefore people laughed at the misery of બાબુજી કે પણ તું કેમ એને આપે છે ભાઈ, એને નથી જ ખબર. અને એ પોતાનું દિમાગ લડાવીને ગમે. એક તામિલનું હતું, મને ચેનલમાંથી આઈ ફેલ્ટ સો હેપી કે મેં તો જા રહા હું, બાબુજી એમ કહી રહ્યા છે, અને ઓલો કે છે કે અરે શું કરો તમે સાંભળો ને, તો કે તું લાવ્યો છાપું લાવ્યો, તો કે ના ન મળ્યું છાપું ગુજરાતી, તો હું તામિલ લાવ્યો છું. તો બાબુજી એમ જોઈને કે પણ તામિલ મને નથી આવડતું તામિલ, તો કે હા પણ આ ચોપડી લાવે છે ને 30 દિન મેં તામિલ શીખીએ, તો એ ક્યાં ખોટો છે? એ અગ્રી કરે છે કે હું ખોટું છાપું લાવ્યો, પણ મને ગુજરાતી ન મળ્યું, કંઈક તો લાવ્યો, અને એ તમારે કામ લાગી શકે એના માટે મેં એનો ઉકેલ પણ શોધ્યો છે. પણ પેલો છાપા માટે કોઈ થોડી આવું કરે. સો ધેરફોર એ ઇન્વર્ઝન જે હતું, વેર આઈ વોઝ સેઇંગ ધેટ પ્રફુલ ઇઝ રાઈટ એન્ડ બાબુજી ઇઝ રોંગ, ધેટ એ મેં લખેલું હતું સ્ક્રિપ્ટમાં કે જો આમ થશે. અને લોકોને પ્રફુલ બહુ જ ગમશે. લોકોને હંસા જે નકામી છે, કાંઈ કરતી નથી, કશું જ કર્યા વગર થાકી જાય છે, બિલકુલ રસોઈ નથી કરતી, એને કાંઈ આવડતું નથી, એ લોકોને સૌથી વધારે ગમી. ટીપ ટોપ આમ અંબોળો આમ કરીને આવી, બોલો હવે શું કરવાનું છે આજે. એટલા માટે ગમી એ કારણ કે she is guileless. There is a word called guileless. એ કપટ વગરની સ્ત્રી છે, અને એટલા માટે લોકોને ગમે છે કે આ હંસા બાબુજી એમ કરીને એટલો પુરવાર કરે કે બાબુજીને અક્કલ નથી કે તમને ગમે. બીકોઝ એ કઈ શી ઇઝ નોટ મીન, શી ઇઝ નોટ ક્રુઅલ, શી ઇઝ જસ્ટ શી ઇઝ, અને આવી જ છે. તો એને કાંઈ ફરક, એનો પતિ એને બહુ જ પ્રેમ કરે, એના માટે હંસા વર્લ્ડ આનાથી વધારે શું જોઈએ. એક દેરાણી હોય જે રસોઈ બનાવે, એની છોકરીને સાચવે, એનો ઘર સાચવે, એની સાડી ઇસ્ત્રી કરી દે, એના ઘરેણે આપી દે. બટ if you I haven't told this to anybody, there were certain things in ખીચડી જે હું રાઇટર્સને કહીશ કે you must think inverted. તમે જોયું હશે કે દેરાણી જેઠાણીમાં અતિશય સંપ છે. હંસાને જયશ્રી ક્યારે ના લડે, જયશ્રી પ્રોટેક્ટ કરે હંસાને બાબુજીથી. બાબુજી ભાષા હંસાને કઈ નહીં કે, એનું કારણ છે કે શી ઇઝ અ વિડો. ઓકે, આપણા સમાજમાં વિડો એટલે હવે આનું શું થશે, અરે એટલે હસબન્ડ સિવાયની કોઈ આઈડેન્ટિટી નથી. કે જયશ્રીની આઈડેન્ટિટી છે એનો પાવર ઓવર ધ હાઉસ, એનો પાવર ઓવર ધ કિચન, અને પાવર ઓવર ધ મેન હુ ઓન્સ ધ હાઉસ, વિચ ઇઝ બાબુજી. એ પાવર એના હાથમાં છે ને, અને એ પાવરને હંસા થ્રેટ ન કરે ક્યારે, બીકોઝ હંસાને એમાં રસ જ નથી. સો ધેરફોર એ કિચનમાં આવે જ નહીં, એટલે જયશ્રીને થાય હશ આ નથી આવતી, એટલે મારે જે કરવું હશે હું કરીશ. બાબુજીમાં એને જરાય રસ ન હોય હંસાને, એટલે બાબુજીને મેન્યુપ્યુલેટ કરીને પોતાનો પપેટ બનાવવાનો જે જયશ્રીનો આખો પર્પઝ હોય. સો ધેરફોર
कोई कॉम्पिटिशन. So therefore Jayashree and Hansa are united. So much so that Jayashree always protects Hansa. She will always protect Praful, જેનો જેઠ છે. ઓહો એમ કરીને આ પ્રફુલ્લે ભાંગરો વાટ્યો છે, હું એને સુધારી લઈશ, અને બાબુજીને જ કૂતરાની જેમ ગોળ્યા કરે. So therefore, if you see the dynamics, in that dynamic there is a lot which is hidden, which people don't have to know, but I would always know it. કે જેવું કોઈ હંસાની મશ્કરી કરે એટલે જયશ્રીનું મોઢું વધારે બગડે, હંસાને કાંઈ જ ફરક ના પડે. અચ્છા એમ કરીને બેસી જાય, તો પેલીને વધારે મરચા લાગે કે બસ હા બસ એમ કરીને કે મારી જેઠાણીને કોઈએ કાંઈ કહેવાનું નહીં. સો માય આઈડિયા વોઝ શો મી અ શો વેર ટુ વિમેન આર સો ટુગેધર and not making each other's life miserable, especially when it came on air. All the women were just making each other's lives miserable and saying audience को यही चाहिए. ना audience ने એવું નથી જોઈતું, મેં તો ઊંધું કર્યું, મેં તો સાવ જ ઊંધું કર્યું, તો કેમ ચાલ્યું? So you know, these kind of things I write on paper કે I can be, હું દાવા સાથે કહી શકું કે આ વર્ક કરશે. લગભગ 4-5 જણે એવું કીધું કે કચ્ચા કેલા કવિતા સંભળાવો. આઈ ડોન્ટ નો ઇફ યુ આર ઓકે વિથ ધેટ ઓર નોટ, યોર कॉल. अभी कच्चा केला इसको ग्रहण करने में मुझे नई कविता सुनानी होगी. दुनिया चाहे जो भी कहे मैं લુખ્ખા हूँ. આ બે લાઈન મને હમણાં યાદ છે. અને मैं ढक्कन हूँ, मैं चूहे के दूध का मक्खन हूँ, मैं ढक्कन हूँ. હવે આ કવિતાઓ બહુ ગમે લોકોને, અને મને બહુ જ મજા આવે લોકોને ગમે ત્યારે. મારે તમને પૂછ્યું હતું કે આ આઇકોનિક કેરેક્ટર છે ખીચડી અને સારાભાઈ બંનેમાં વાત કરી હતી કે તમે આમ આ યાર મને બહુ ગમે છે આ કેરેક્ટર. ભલે આમાં આ ટોટલ 8 જણ 10 જણ છે, કયું કેરેક્ટર તમને બહુ જ ગમે? માયા સારાભાઈ અને હંસા. માયા સારાભાઈનું આખું જે, એટલે સારાભાઈનું આખું જે ફેમિલી છે રિયલ ફેમિલી છે. ઇટ ઇઝ બેઝડ ઓન અ વેરી ક્લોઝ ફેમિલી વિધિન માય ફેમિલી, એક્સટેન્ડેડ ફેમિલી. સો એના ઉપર આધારિત છે. અને હંસામાં મારી માં વસે છે. મારી માં બહુ જ ભોળી હતી, બહુ જ ભોળી, અતિશય ભોળી. શી કેમ ફ્રોમ અ વેરી વેરી વેલ ટુ ડુ ફેમિલી. અને એને બસ ગજરો નાખીને, એને બિલકુલ પણ પ્રોપર રસોઈ આવડતી હતી, પણ પ્રોપર રસોઈ બનાવતા. એટલે મારી માં એમ કે તું જમવાનો છે, સાંજના જમવાનો છે, અને હું ના પાડું ને તો એ આમ કરે હશ. એટલે બીજાની માં એમ કે અરે બેટા જો ને મેં તારા માટે, મારી માં ખુશ થાય. એટલે હું એમ કહું કે મમ્મી તને શરમ આવે જરાય? તું તો કે હા પણ એટલે હાશ કોણ જાય રસોડામાં? એ બહુ ક્લિયર હતી કે કારણ કે એને આવડતું જ નહોતું. એકવાર એક બીજો દાખલો કહું. એની ગમતમાં એને કોલીફ્લાવરનું શાક બનાવ્યું. તો મેં ડબ્બો ખોલ્યો ને એમાં એક ઈયળ હતું, એનું ધ્યાન નહીં હોય. તો મેં ફોન કર્યો ઘરે, મમ્મી આ ડબ્બો ખોલ્યો મેં, હા તે ખાધું શાક? કેવું છે શાક? એમાં એક ઈયળ છે. હા પણ શાક કેવું છે? એટલે મેં કહું તને ચાખીને કહું. સો ધીસ વોઝ હર. અને શી વોઝ સો સિમ્પલ દેટ યુ નો ધ સિમ્પલેસ્ટ થિંગ વુડ નોટ ટચ હર ઓર અફેક્ટ હર. અને ગાઈડલેસ, દેટ ઇઝ વોટ હંસા ઇઝ. સો હંસામાં મને મારી માં દેખાય એટલે મને બહુ જ ગમે. અને માયામાં મને એક મારી માસી દેખાય એટલે મને બહુ જ ગમે. કારણ કે માયાનું જે પરફેક્શન છે, એટીટ્યુડ તો ખરો જ, પણ એનું જે પરફેક્શન, સી એક સ્ટીરિયોટાઇપ છે આપણી સોસાયટીમાં કે સાઉથ બોમ્બેની સ્ત્રી એટલે એને રસોડું સાચવતા ન આવડે. એટલી બધી મોટી મિથ્યા છે કે એ તો મિડલ ક્લાસ સ્ત્રીને આવડે. આપણે એટલા સ્ટીરિયોટાઇપને આપણે સરદારજીના જોક બનાવીએ, અને ગુજરાતી તો ગાંઠિયા જ ખાય ને આખો દિવસ ગાંઠિયા જ ખાય આખો દિવસ, અને સિંધી લોકો પાપડ લઈને ફરતા હોય. બીકોઝ વી આર અ વર્લ્ડ ઓફ કન્ટ્રી ઓફ સ્ટીરિયોટાઇપ્સ. એટલે એમાં જયારે મને કોઈ એમ કે ને કે સાઉથ બોમ્બેની સ્ત્રી, એક જણે મને એકચ્યુઅલી એમ કહેલું કે સાઉથ બોમ્બેની સ્ત્રીઓ તો કિટી પાર્ટીમાં જાય ને. મેં કહું કિટી પાર્ટી થી મિડલ ક્લાસ કઈ છે જ નહીં દુનિયામાં. સાઉથ બોમ્બેની સ્ત્રી કિટી પાર્ટીમાં who goes for a kitty? They go for mahjong, they go for bridge, they go for dog lovers meetings at Priyadarshini Park. So it's a different world. They have club. When I was in the Wellington club, I just saw that, you know, correct that guy. અને એવા attitude ના હોય. It is just, they are just like that. That's how they are. Yeah. પેલી ઘંટડી વિલિંગ્ડનમાં નાનકડી ઘંટડી વગાડે એટલે વેઇટર આવે. અને પછી એ લોકો એગ કેજરીવાલ મંગાવે. એ બધું જે છે, યુ નો, it's just part of them. So it's not something that they are putting on. Yeah, that's how they are.
and they don't wear sleeveless blouses and low cut blouses. They don't. It's wrong. It's false. They are very polished. They are literally very polished. And Maya Sarabhai, if you see, she cooks well. She has raised 3 children very well. And she keeps a great house. And she has her husband Indravadan. So Indravadan mungo thaine besi jai. She's got him under her thumb. And she tolerates that. Yeah, and then completely control માં कि मैं मर्द हूं, अभी उसका कुछ नहीं हो सकता इंद्रवदन, तुम्हें एक्सेप्ट करना ही होगा. એટલે અચ્છા એને વીકનેસ તરીકે લીધું એને પેલાની એરોગન્સ ને. આ તો એનો એટીટ્યુડ છે. સો ધેરફોર આઈ લવ માયા બીકોઝ સમવેર that Maya lives within me, because like I really can't suffer clumsy, untidy people and fools. I can't. So I'm like, I have the disdain કે ઓહો આનું કઈ નહીં થાય. Oh my God. So that's why I love these two. Other than that, I love Rosesh also. I love અને I love Praful. મને બાબુજી પણ બહુ જ ગમે, એટલે જેટલું એને મને જયશ્રી બહુ જ ગમે, because all my wickedness which is there in me, એને ઠાલવવાનો જે મને જે હથિયાર છે ને મારા માટે જયશ્રી છે. એટલે I become, see actually you know when I do my, તમે તો જોયું સાંભળ્યું છે narration, just like you said, my thing is they are all in me, so you know they are all a part of my identity goes into that character. So it's unfair of me to actually say ke mane aa be, but Hansa, because like I said, you know, it's an emotional connect. I see my mother in that. Jayashri is me because I am as wicked. Maya manipulative je che, I am like that with that superiority complex. I love Monisha because she is horrible. She's terribly middle class, but she's a good person. She's good at heart. Yeah. She's very good at heart. She'll never lie, or she'll never, ये बिंदास के you know, हाँ वो उसमें चींटी गिर गई, ये बिंदास के चल ने બહારથી વડાપાવ મંગાવી લઈએ, એટલે ઠીક છે, હવે વર ભૂખ્યો આવ્યો હોય તેમાં હું હવે, એ જે ક્વોલિટી છે ને. So but because I am a part of me lives in all these characters. That's why, like for example, Babahu or Baby, I was madly in love with Gattu, so much so that I had told the channel, okay, if Deven doesn't do it, there will not be any Gattu. It's my condition. Because I knew that there is only one person in this industry who can do that role. I was very sure. So Deven had not even tested. He straight went to the shoot. He was the only one who did not. Yeah, I said no, he will not do a screen test. આ નહીં તો હું કેરેક્ટર જ નહીં લખું, દેવેન જ કરશે. અને the way he did it. For example, Himanshu when JD he brought a lot to the table. That role was to be done by Deven first. Then we were thinking Deven નો available નહોતો, એટલે પછી JD ને મેં કહ્યું તું કર ને ભાઈ. તો JD કહે છે ચાલ, મેં કહ્યું હમણાં દુબઈનું શૂટ છે, ચાલ હવે પછી આપણી પાસે ક્યારે નથી, તું કરી નાખ ને તું. પછી રોલ ડેવલપ થયો, and he brought so much on the table that Himanshu, आज हंसानो आओ डफोड़ जेवो भाई, किसी को पता नहीं चलेगा. अरे कैसे पता नहीं चलेगा, आवडું લાઉડ જોર થી બોલે છે તો. એટલે આવા બધા નમૂનામાં હરેક નમૂનો એડ થયો. તે એમાં જે ખૂબી નાખી કે અનુસ્વર બોલતો જ નથી. ઇફ યુ નોટિસ, हम लोग आएंगे जाएंगे और करेंगे. તે આપણા ગુજરાતીઓનો પ્રોબ્લેમ હોય છે. ગુજરાતી અને પારસી એ લોકો અનુસ્વર ના બોલે. हम लोग आएंगे અનુસ્વાર વગર ના બોલે. એ લોકો બધું ઢોંકી રાખે. એ લોકો તો અહીંયાથી લઈને બધે જ બિંદી લગાડે. ઢોસા કઈ રીતે બોલાય, મને કહો, ઢોસા કઈ રીતે બોલાય? No, that is so Amravati. I'm like, કેમ ઢોસા નહીં? ઢોસા. અને પેલી ઢોંકી રાખી હતી, પેલી ખોઈ જોઈ છે, જોઈ બધામાંનો. હા, ખરેખર. So, Darshika Torian has continuously texted and commented that I should tell you that she loves you. Thank you very much. બડી દૂર સે આયે હે ની બીજી સીઝન ક્યારે આવશે એવું બહુ જ બધી વાર પૂછવામાં આવ્યું છે. અને they also want you to talk about સપનાના વાવેતર. અરે વાહ, સપનાના વાવેતર અને એક મહેલો સપનો કા, ઇટ વોઝ અ બાયલિંગ્વલ જ્યારે બન્યું ત્યારે છે ને, ત્યારે એક એ પણ રાઇટરો માટે મારે ઘણું શેર કરવું છે એમાં. ધેટ્સ વેન આઈ મેડ માય ટૂલ બોક્સ. એમાં શું હતું કે
એ શોમાં બજેટ નહોતું અને ધ પ્રોડ્યુસર્સ શોભના દેસાઈ, વિપુલ શાહ, નિલેશ મહેતા અને મીના ઘીવાલા, 4 were the producers. તો એ લોકો એક લિમિટેડ બજેટમાં બાયલિંગ્વલ બનાવવાનો હતો. હજુ શો વેચાયો પણ નહોતો, એટલે એ લોકો સાયમલ્ટેનિયસલી હિન્દીમાં શૂટ કરતા હતા. ઇટ વોઝ અ વેરી વેરી અહેડ ઓફ ઇટ્સ ટાઈમ આઈડિયા ટુ ડુ ધીસ. તો મને કહેવામાં આવેલું કે ભાઈ જો આ બજેટ આટલું જ છે અને બધા ધુરંધર ગુજરાતી રંગભૂમિના કલાકારો છે, એટલે મોટો કાફલો છે. સો વોટ આઈ ડીડ વોઝ, and this I can give credit to myself for this, is I realized કે હા યાર આટલા જો ઓલામાં કરવું હોય તો મારે ક્લેવર રાઇટિંગ કરવું પડશે અને કન્ટેન્ટ પર મારે ડિપેન્ડ કરવું પડશે. એટલે એ આખો શો 1000 એપિસોડનો શો છે, એમાં વર્ણન થતું હતું ઓપ્યુલન્સનું અને મોટા ઘરનું, એમાં હતું કશું જ નહીં, કારણ કે ઇટ વોઝ અનઅફોર્डेबल ટુ શો દેટ બિગ હાઉસ. એટલે દરેક સીનની શરૂઆત, અરે આપ ઇસ કમરે में बैठी हैं, मैं उस कमरे में ढूंढ रही थी. इस कमरा ने उस कमरो एक જ કમરો છે, એના કર્ટન બદલીને કરવાનો છે, ચાદરો બદલીને કરવાનો છે. પણ એક એ અમુક ક્રાફ્ટ કે वो आ गया, अरे तूने वो इनविटेशन कार्ड देख लिया, तो कि बाबूजी वो इनविटेशन कार्ड 500 रुपए का एक इनविटेशन कार्ड, हाँ लेकिन उसकी बादाम चेक करना, वो कैलिफोर्निया होनी चाहिए. હવે કે દેખાય નહીં કશું, પણ હું લખું એ રીતે કે તમને એ વર્ણન, એ સ્ટેજનું જે હોય ને કે વગર સેટ. અમે લોકો છે ને મહેન્દ્ર જોશી સાથે અમે નાટકો કર્યા ને, તો અમને એક વસ્તુ કહેવામાં આવેલી કે સ્ટેજ પર તમે જો તમારી અભિનય શક્તિથી તમે આખું વિશ્વ ઊભું ન કરી શકો ને, તો તમે બેવકૂફ છો. એટલે મોટા મોટા સેટ ને એ બધું એ તો પાંગડા એક્ટરો માટેના હથિયાર છે, કે બેસાખી છે આપણે જેને કહેવાય, શું કહેવાય, ઘોડીઓ છે, કે એ લોકો એક્ટર એટલા નબળા છે કે એમની જાત ચવાડ. હા, અમે લોકો વગર સેટના નાટકો કરતા, બોક્સીસ હોય ને થોડું કંઈક પાછળ રસ્સીઓ લગાડેલી હોય ને, અને ધેન થ્રુ લાઇટિંગ એન્ડ થ્રુ ધ હોલ પરફોર્મન્સ we were asked to convey. So that was the formula I used in એક મહેલો સપનો કા અને સપનાના વાવેતર, કે જેમાં વર્ણન અને આટલા સરસ કલાકારો હતા, એ કલાકારોની શક્તિને જો તમે સરસ સંવાદો અને સરસ સ્ક્રીન પ્લે આપો તો બાકી બધું દેખાવા માંડશે, એ વગર દેખાય દેખાવા માંડશે. સો therefore there was no set, કોઈ દાદરા પરથી કશું આવતું નહોતું, પણ એટલો ડ્રામા was so powerful that everything just fell in place. એક સવાલ વારંવાર પૂછાઈ રહ્યો છે કે what has been your favorite play? એકબીજાને ગમતા રહીએ, એ મારું પ્રિય નાટક, એકબીજાને ગમતા રહીએ. હા, એ મને બહુ જ, એ મને, ધ રીઝન ઇઝ કે એમાં છે ને, અગેન ઇટ વોઝ બેઝડ ઓન એન એક્સપિરિયન્સ ઇન માય લાઈફ. વેન માય મધર પાસ્ડ અવે યંગ, માય ફાધર વન ડે વોર અ ટી-શર્ટ which was electric blue and white, એટલે ચટ્ટાપટ્ટા, and he was 60 then. So today he is 85. This is 25 years back. Yeah, so 23-24 years back. તો મેં કહું કે પપ્પા આ શું પહેર્યું છે તમે, આ કંઈ, તો કે કેમ, કઈ ઉંમરે કયું ટી શર્ટ પહેરવું, એવું કંઈ છે, કોઈ ચોપડી છે કોઈ, કે ભાઈ તો હવે તમે 60 ના થયા એટલે તમારે આ કલર પહેરવાનો એવું. એટલે મેં કહું હા યાર, આ તો હું, વાય એમ આઈ થિંકિંગ લાઈક ધીસ, આઈ શુડ બી ધ લાસ્ટ પર્સન હુ શુડ બી થિંકિંગ લાઈક ધેટ. તો એમાંથી એક આઈડિયાનો જન્મ થયો કે વોટ ઇફ અ સન ઇઝ વેરી ઓપ્રેસિવ ટુ હિઝ ફાધર and who has not let his father live his life, and if a woman comes and changes the whole perspective and makes that father live his life, and what if we show a platonic relationship which is not based on attraction between a man and woman. And the whole play was formed, and Sarita Ben, she was playing a South African Gujarati. हम लोगों ने तम लोगों में आईवा ने गया, ત્યાં તો ટેક્સી નંબરે ને રિક્ષા નંબરે ને ઓ એટલું બધું, ત્યાં આગળ તો બધું ફાઇન મળે ને એ જે ટાઈપની બોલી. અને એક બાજુ દેવેન જે કાલબા દેવીથી લોખંડવાલા આવેલો, દેવેન ભોજાણી, એન્ડ આઈ વોઝ લાફ્ડ એટ, આઈ ટેલ યુ. પીપલ સેડ કે આ ગાંડો થયો છે તું, આવું કંઈ કરાય કંઈ, દેવેનને તું આવી રીતે સરિતાબેનની સાથે એની ઉંમરનો રોલ. મેં કહું હા, કારણ કે દેવેન સિવાય કોણ, તો એમને 2 નામ આપે, હું અહીંયા બોલી નહીં શકું. મેં કહું પણ મને તો એક્ટર જોઈએ છે. તો કે એટલા એક્ટર નથી આ. મેં કહું ના, હા બિલકુલ એક્ટર નથી, એ સક્સેસફુલ છે. સક્સેસફુલ હોવું એટલે એક્ટર હોવું નહીં, એ બહુ અલગ વસ્તુ છે. અને આ દેવેન આ ફોડી નાખશે. અને દેવેન અને સરિતાબેનની કેમિસ્ટ્રી, એટલે ઇમેજિન
there was a difference of 25 years. 25 years, yeah. Saritaben was playing her age, and Deven was playing Saritaben's age, and I was playing his son. JD was also playing the character which I played, and Deven was playing my father. Deven is younger to me. And Vaishali, and what a team I had, Shweta. What a team I had. Deepesh અને દીપેશ શાહ. એટલે મને એમ થાય કે એ એટલી બધી મજા આવતી એ પ્લેમાં. એમાં પાછો મારો રોલ જે હું કરતો એ રોલ એ મને એટલો બધો ગમતો કે હું એટલો બધો એન્જોય કરતો એ પ્લેમાં. સો ધેટ્સ વાય ઇટ્સ મોર માય ફેવરેટ, બીકોઝ એઝ અ રાઇટર I kind of became a little more mature as a writer. ઉછાંછરો જે થોડોક I would say પાંગળો હતો એની પહેલા થોડો. અને as a director I probably understood to make the writer in me shut up while executing the play. So it's a much more maturely directed play as far as I think my capacities are concerned. Within my, not in comparison to anybody, I don't compare myself to anybody. મારી પોતાની જેને કહેવાય ને 0 થી 5 કે 0 થી 10 માં ક્યાંક હું 6-7 પર પહોંચ્યો મારી જ ફૂટ રૂલર પર. અને એમાં સરિતાબેન દેવેનની કેમિસ્ટ્રી, મારી ને વૈશાલીની કેમિસ્ટ્રી, દેન વેન જેડી વોઝ પ્લેઇંગ ધ રોલ, જેડી ને વૈશાલીની કેમિસ્ટ્રી, ને શ્વેતા ને દીપેશ શાહ જે છે એ ગેંગસ્ટરનો પણ રોલ કરે અને દેવેનની ભાભુનો રોલ પણ કરે, એટલે મારી દાદી ભાભુનો. અને લોકો नसीरुद्दीन शाह साहब आवीने एम के यार कैसे किया आपने यार, एक सेकंड के लिए भी मुझे फर्क नहीं पड़ा कि एक आदमी जो है वो भी 30 साल का आदमी जो है वो 82 साल की औरत का रोल करता है. मैं तो हैरान रह गया. आवा जયારે કોમ્પ્લિમેન્ટ મળે ત્યારે you feel that yeah, and it was a very mature script. Yeah. It was a very mature script. So I really love that play. We see you working for television, we see you working for, તમે વેબ સિરીઝ ની વાત કરી, તમારા પોતાના જ વેબસાઇટ પરથી તમે કરી રહ્યા છો. એક જે સ્પેસ છે ગુજરાતી ફિલ્મોની, જે જબરજસ્ત એક્ટર થઈ છે છેલ્લા કેટલાક વર્ષોમાં, અને there was a time જ્યારે જેને ક્લાસિક કહી શકાય એવી ગુજરાતી ફિલ્મો પણ બની છે. જી. એક ફાલ એવો છે જેમાં સતત કોમેડી છે, એક ફાલ એવો હતો જેને એક પેલું ગામ ગરબો ને ગોકીરો, એમાં બધું જ આવી જતું હતું. સો વોટ ઇઝ યોર કમેન્ટ ઓન વોટ ઇઝ બીંગ મેડ? વુડ યુ બી ઇન્ટરેસ્ટેડ ઇન મેકિંગ અ ગુજરાતી ફિલ્મ એવર? ગુજરાતી ફિલ્મ બનાવવાનો એક સ્ક્રિપ્ટ તો રેડી કરી નાખી છે, અને અમે એક બહુ જ ઉમદા કલાકારને અમે મળવા ગયા, અને મને યાદ હતી સ્ક્રિપ્ટ મોર ઓર લેસ. વિથ ગોડ્સ ગ્રેસ આઈ હેવ અ ગુડ મેમરી, મને મારી યાદશક્તિ સ્ટ્રોંગ છે, તો એમને મેં આમ સળસળાટ સંભળાવી, તો એમણે કહું ડન. થોડી ડીલે થઈ છે ને પછી આ લોકડાઉનના લીધે બધું આમ તેમ થઈ ગયું, બટ હા ગુજરાતી પિક્ચર શા માટે નહીં? ગુજરાતી તો મારે, હું તમને એક દાખલો કહું બીજો. સો ગુજરાતી પિક્ચર તો એક હું તમને દાખલો કહું કે ઘણા વર્ષ પહેલા છે ને સ્ટાર નેટવર્કમાંથી નીરવ વૈદ્ય સાહેબ, જે હમણાં અત્યારે સોનીના વેબ પ્લેટફોર્મ માટે ઘણું બધું કરી રહ્યા છે, નીરવે અમારી ઓફિસમાં આવ્યું, બિકોઝ બહુ જૂનો મિત્ર છે નીરવ. તો નીરવે કહું કે યાર ગુજરાતી અમે લોકો વિચારી રહ્યા છે ગુજરાતી ચેનલ ચાલુ કરવાની. હવે મેં સાંભળ્યું જેડી અને નીરવ વાત કરી રહ્યા હતા, એટલે મેં કહું શું બોલ્યો તું નીરવ, ગુજરાતી ચેનલ ચાલુ કરો છો? મારે કરવો છો. તો નીરવે કહું કે ગુજરાતી? મેં કહું હા કેમ નહીં, મારે ગુજરાતી બનાવો છો. તો મેં ત્યાં જ આઈડિયા આપ્યો, કોન્ફ્લુઅન્સ ઓફ 3 કલ્ચર્સ પર ગુજરાતી શો બનાવીએ આપણે, અને હી બોટ ઇટ રાઈટ ધેર. હી સેડ ડન, આ તો ડન છે. And then we went to give a narration to the network and they said done, આ બનાવો. એટલે મેં પાયલટ બનાવ્યો. પાયલટમાં ગુજરાતી પાયલટ. So there was રાજીવ મહેતા, સુચિતા ત્રિવેદી, ચિત્રા વ્યાસ, પછી ભામિની ગાંધી અને વિશાલ ગાંધી અને આદિત્ય કાપડિયા સાથે અમે લોકો પાયલટ બનાવ્યો. અને બેનાફ જે બેબી હતી બા બહુ ઓર બેબીમાં એ હતી. અમે એપિસોડ બનાવ્યો અને એ લોકોનો પ્લાન ડ્રોપ થઈ ગયો ગુજરાતી ચેનલ લોન્ચ કરવાનો. એ લોકોએ કહ્યું કે વી આર ડ્રોપિંગ ધ આઈડિયા ઓફ કમિંગ અપ વિથ ગુજરાતી ચેનલ, બટ આ શો બહુ સારો છે, તો તમે હિન્દીમાં કરી નાખો ને. ઓકે. સો આઈ વોઝ નોટ હેપી, આઈ વોઝ અપસેટ. હિન્દી તો ઘણા કરે, ગુજરાતી કરો ને તમે ચેનલ ચાલુ. તો ચેનલ હેડે કહું કે અરે તને આ જ શો હિન્દીમાં કરો? મેં કહું હા એ બધું બરોબર, પણ આની મજા ગુજરાતીમાં છે સાહેબ. ભલે આમાં હું હિન્દીમાં 3 ગણા પૈસા બનાવીશ કદાચ,
પણ મજા ગુજરાતી બનાવવામાં આવશે. આઈ ડોન્ટ હેવ અ ફેસિનેશન ફોર ગ્લેમર. હિન્દી એટલે તમે અરાઈવ થયા એ માન્યતા જ ખોટી છે. એમાં હું બિલકુલ નથી માનતો. સો આઈ એમ વેરી હેપી દેટ ગુજરાતી ફિલ્મ્સ આર ડુઈંગ વેરી વેરી વેલ. અને મારી પાસે તો એટલા જબરદસ્ત કલાકારો છે, મારા મિત્રો, એ લોકોને લઈને હું ગુજરાતી પિક્ચર બનાવતો હો મજા પડી જાય. એટલી મને તો મજા આવશે જ, ઓડિયન્સને આવે કે ના આવે, મને તો બહુ જ મજા આવશે બનાવવાની. સો એબ્સોલ્યુટલી આઈ એમ રેરિંગ ટુ ગો. બટ મારો પ્રોબ્લેમ એ છે કે મેં ગુજરાતી ફિલ્મો હમણાંના જે દોરમાં જે બની છે ને, એમાં એક જ જોઈ છે, બાકી મેં જોઈ જ નથી, વિચ ઇઝ અ બેડ થિંગ. બટ આઈ વિલ કેચ ધેમ ઓન ડિફરન્ટ વેરિયસ પ્લેટફોર્મ્સ. કઈ ફિલ્મ નસીબદાર હતી જે જોઈ તમે? સિદ્ધાર્થભાઈની ગુજ્જુભાઈ, હા, એ જોઈ. મારે હેલારો જોવી છે. હેલારો મારે જોવી છે, એટલે આઈ એમ ગોઈંગ ટુ વોચ ધેટ. એન્ડ મારે ગોળકેરી જોવી છે. મારે વિપુલની પિક્ચર જોવી છે. મેં નથી જોઈ અનફોર્ચ્યુનેટલી. વિપુલ મહેતાની પિક્ચર એ મારે જોવી છે. અને અમુક પિક્ચરો છે જે મારે ડેફિનેટલી જોવી છે, એટલે હું જોઈશ. પછી ના છૂટકે બહુ જ ગરમી છે, ક્યારે વરસાદ પડશે, હા, બસ એવું સ્ટાન્ડર્ડ વેધર કન્વર્સેશન which is very boring. Yeah, discussing the weather and pollution of Mumbai and all that. ટ્રાફિક કેટલો વધી ગયો છે. પછી કોક એક વાહિયાત હિન્ટ ડ્રોપ કરે કે અરે જો ને એમાં મેં આ મોટી ગાડી લીધી છે ને એટલી બધી તકલીફ આપે છે, એટલે હા ભાઈ મેં તે મોટી ગાડી, સો આઈ એમ વેરી હેપી. બટ વોટ ડુ આઈ કેર? તે ખટારો બી લીધો હોય તો મને શું લેવા દે? પ્લેન લેને ભાઈ, તું, મને શું ફરક પડે છે? અને એ મારા મોઢા પર એટલું ઓબ્વિયસલી આવે કે ઇટ બીકમ્સ એમ્બેરેસિંગ. સો કોઈ એવું પૂછ્યું કે તમારું નેટિવ કયું છે? કારણ કે તમારું ગુજરાતી બહુ જ સરસ છે. આ મારું ગુજરાતી નથી. હું છે ને એકચ્યુઅલી માં ત્યાં પોરબંદરની વાહે ગામડું છે, રાણાવાવ નામનું ગામ છે. ત્યાં મારો હજુ એ ડેલો છે મારો ત્યાં. તો આઈ એમ બેઝિકલી ફ્રોમ રાણાવાવ. હું એક જ વાર ગયો છું લાઈફમાં, પણ ત્યાં હજુ અમારું મકાન છે, ડેલો છે પ્રોપર. સાવ જ દેશી માણસ છું હું, અને કાઠિયાવાડનો છું એકદમ. કોઈ કાઠિયાવાડી રણધીર વસાવડા બહુ જ ખુશ થયા છે તમે કાઠિયાવાડના છો એ જાણીને. કાઠિયાવાડ બહુ જ સરસ છે, બહુ જ સરસ. હમણાં હું દ્વારકા શૂટિંગ કરવા ગયો હતો જાન્યુઆરીમાં, દ્વારકા અને ગીર. એટલી બધી મજા આવી મને. ત્યાંના લોકો એટલા સરસ છે, એટલા, ભલે બોલે જરાક વિચિત્ર, પણ બહુ મજા આવે, સાંભળવાની બહુ મજા આવે. અને જામનગરમાં જે જઈમાં છે, અમે જે જઈમાં છે, ભજીયા ખાધા છે, આહા, કચોરી ખવડાવી કે નહીં તમને? કેટલું બધું હતું, પણ એટલું જબરદસ્ત હતું. સો ગુજરાતી નાટકોમાં પણ બહુ બધું બદલાયું છે, એટલે I don't want to get into a lot of details, but once I was called for an audition, એટલે sadly હું પણ લખું છું, એટલે મારો સ્ક્રિપ્ટ જોઈને મારાથી એવું બોલાઈ ગયું કે આ બધા જ જોક મારા ફોનમાં છે, વોટ્સએપમાં. મને ત્યારે જ ખબર પડી ગઈ હતી કે આ મારે કરવું નથી ને, મને હવે તો ડેફિનેટલી નહીં મળે આ કામ. ચોરાઈ ગયો હશે તમારો ફોન, ચોરાઈ ગયો હશે, એમાંથી જ લીધા હશે. હા, જ વોટ્સએપ જોક્સ. એન્ડ આઈ વોઝ લાઈક, સિરિયસલી વાય? આઈ મીન, મને બહુ જ બધા સવાલ હતા. મારે એમને પૂછવું હતું કે આ કેમ આવું છે, કેરેક્ટર તો આમ કરે છે, તો આવી ભાષા કેમ હોય, વગેરે વગેરે. સો એક જે આખું આ મશીનની જેમ ચાલે છે ગુજરાતી નાટકો, જે મંડળો ઉપર આખો જે બિઝનેસ ચાલે છે, વોટ ઇઝ યોર ટેક ઓન ધેટ? જયારે હું નાટકો કરતો, એટલે મેં નાટકો પહેલા તો હું મહેન્દ્ર જોશી સાથે સંકળાયેલો હતો. એટલે હું, પરેશ ગણાત્રા, જેડી મજીઠિયા, વિપુલ શાહ, દેવેન ભોજાની, અમે લોકો, ઉમેશ શુક્લ, અનુરાગ પ્રપન્ન, ચંદ્રશેખર શુક્લ અને દિલીપ જોશી, આનલ દેસાઈ અને કેટલા બધા કલાકારો, અમે બધા જયારે કરતા નાટકો મહેન્દ્ર જોશી સાથે, ત્યારે તો અમે અવેતન થિયેટર કરતા પૃથ્વી ઉપર, પ્રોફેશનલ થિયેટર, પણ અવેતન, બીકોઝ પૈસા હોય જ નહીં એમાં. ત્યારબાદ જયારે પ્રોફેશનલી અમે હેડ્સ ઓફ, જેડી વોઝ ધ પ્રોડ્યુસર, હેડ્સ ઓફ પ્રોડક્શન ચાલુ કર્યું, આઈ વોઝ ધ રાઇટર ડિરેક્ટર. બિફોર દેટ આઈ વર્ક શોભના દેસાઈ સાથે મેં કામ કર્યું, શોભનાબેન સાથે. એ મારા બહુ જ નજીકના મિત્ર છે, અને હું આજીવન ઋણી રહીશ, બીકોઝ જયારે મને કશું જ નહોતું આવડતું ત્યારે એમણે મને ગુજરાતી સિરિયલ લખવા આપી પહેલી વાર, આગંતુક નામની. તો એમને હું જિંદગી આખી ક્યારે નહીં ભૂલું. એ વ્યક્તિએ મને, પછી એમની સાથે મેં નાટક કર્યો પેલો આંધળો પાટો. એ વખતથી જ મને એમ હતું કે એ મંડળ, મને ખબર જ નહોતી, બીકોઝ અવેતન થિયેટર કરતા ત્યારે મંડળના તો શો હોય જ નહીં, એ કોણ લે? હવે તાથૈયા જોવા કઈ થોડી આવે, બધા છે, ગ્રુપના નામ નહીં લઉં, પણ તમને ખ્યાલ છે કોણ છે બધા. એ લોકો થોડી જોવા આવે.
હા ડ્રાય, આજે ડ્રાય પ્રોગ્રામ છે ને વેટ પ્રોગ્રામ છે ને એવું બધું, ઘાટકોપરમાં 8 શો થાય રોજ, તો એવું તો અમારા નાટકોનું થતું, એટલે મને તો ખબર જ નહોતી એ બધી. ત્યારબાદ જયારે પ્રોસિનિયમ રેગ્યુલર થિયેટર કરવા માંડ્યો હું વેતનમાંથી બહાર આવીને રેગ્યુલર, ત્યારે ખબર પડી કે છે આવું હોય. હવે ત્યાં આમ ગુરુવારે ફલાણાનો શો હોય ને ઓલી જ્ઞાતિનો શો હોય. તો મારું એક બહુ ક્લિયર હતું કે મારા રિહર્સલમાં ઇટ્સ અ વેરી સેક્રેડ, ઇટ્સ માય બેડરૂમ. It's not even my temple. I don't want to make it unnecessarily spiritual. It's my bedroom. So you cannot enter. Okay? It's very private. એટલે એ જે મંડળવાળા છે એ લોકો આવી જ ન શકે ત્યાં. બહુ ક્લિયર હતો. અને મંડળના શો અમે કર્યા ખૂબ, પણ મારો એક સિદ્ધાંત હતો કે જો લેટ આવે ને કોઈ બોલે કે ફોન આવે તો હું બંધ કરી દઉં નાટક. હું બેસી જ જાઉં સીધો સ્ટેજ પર. અને મુલુંડમાં ઘણી વાર એવું થયું છે કે 10 વાગે, 10:15 વાગે લોકો આવે તો હું કર્ટન આપી દઉં, સીધો કર્ટન દબાવી દઉં, બંધ. અને પછી એનાઉન્સમેન્ટ કરું કે નહીં, તમે બધા બેસી જાઓ ત્યાં સુધી હું નહીં ચાલુ કરું. સો આઈ વોઝ વેરી ક્લિયર અબાઉટ દેટ કે નો, આઈ વિલ નોટ ટોલરેટ ધીસ ઇનડિસિપ્લિન એટ ઓલ, એવર. એકવાર અમે લોકો એક મહિલા મંડળનો શો ચાલુ કરેલો બોરીવલીમાં કે ક્યાંક, તો ત્યાં આગળ એવું થયું કે એક બેનને કહ્યું કે એસી નહોતું ચાલતું. હવે અમને શું લેવા દેવા ભાઈ, તમે ઓડિટોરિયમ લીધું છે. Because we have not booked the auditorium, we are not responsible. અમે સન્ડે નો તમારો ટિકિટ નો શો હોય તો we are responsible because you have paid for the ticket to the auditorium which we have booked. So then we have to fight for it. But if you have booked the auditorium and said તમે અહીંયા આવીને ભજવો તો મારો શું લે? તો શો માં મારો ડાયલોગ ચાલતો હતો ને, એક બેન બોલ્યા અરે એસી ચાલુ કરો, આટલું મોટેથી. એટલે હું ડાયલોગ બોલતા બોલતો એકચ્યુઅલી આમ થયું મારું ઇન્સ્ટન્ટ, જેવું એમણે કહ્યું તમે બોલજો અરે એસી ચાલુ કરો એવું બોલજો. બોલો અરે એસી ચાલુ કરો, મારી પાસે સ્વિચ નથી. એન્ડ ધેન આઈ કન્ટિન્યુડ આ સેમ ટોનમાં બોલે અને કન્ટિન્યુડ માય પ્લે. તો પછી પેલા બેન એક ઉભા થયા કે ના ના એમાં શું છે આતિશભાઈ, 1 મિનિટ. મેં કહ્યું મને શા માટે કહો છો? અહીંયા જોઈને કેમ બોલ્યા એસી ચાલુ કરો? મોટેથી સ્ટેજ પરથી ચાલુ કરશે કે અમે એસી? તમે ઓડિટોરિયમ બુક કર્યું છે ને, આટલી પણ સમજણ નથી? એટલે પેલા બેન, એકવાર દેવેને બહુ સારું કહ્યું કે એક બેન, બે બહેનો હતા સતત બોલ્યા રાખતા હતા. સતત એટલે સતત બોલે. એટલે દેવેને કહું કે હું આપું ને જવાબ, બેન આમ પાછળ નહીં જો તમારે ડોક રહી જશે, મને પૂછો ને. એટલે પેલા બેન બિચારા સોરી ના તો છે ને અમને મારે, ના ના વાંધો ને હું તને બધા જવાબ આપીશ બેન. પછી no, I can't tolerate that. I can't. This indiscipline is unforgivable. So મેં રૂલ રાખેલો કે હું તો બંધ કરી દઈશ, હું તો બેસી જ જઈશ સીધો, નહીં બોલું ડાયલોગ, એમ કરીને બેસી જઈશ. યુ આર રોંગ. Okay, and I am not supposed to tolerate this behavior. તો એના લીધે એક અમારે ત્યાં ડિસિપ્લિન રહેતું હતું. અને પ્લસ અમુક વસ્તુ તો હું ચલાવું જ નહીં કે મારા રિહર્સલમાં તો તમે નહીં જ આવી શકો. તમે આવીને નક્કી કરશો પ્લે કેવો છે, પછી લેશો. ડોન્ટ you come, and we had a very simple policy, come and buy the tickets. If you want the show, then we'll refund the tickets. We are not going to patronize you. Yeah, very clear. So we used to have very few. We used to have, and we used to love, and there are some groups, let me tell you, some groups બહુ જ સારા છે, બહુ જ સારા ગ્રુપ છે. એટલા સભ્ય, એટલા ભદ્ર, એટલા સરસ કે તમારે તમને એમ જોઈએ કે આ લોકો કેમ નથી લેતા. એ લોકોને હું સામેથી અપ્રોચ કરતા પણ નહીં સંકોચ થાય મને કે ભાઈ તમે અમારો શો લો ને, બીકોઝ તમારા ગ્રુપના મેમ્બર્સ બહુ સારા છે. એ લોકો જમવા નથી આવતા, એ લોકો સુઈ નથી જતા, એ અભદ્ર અને અસંસ્કારી બિહેવ નથી કરતા. તો એવું નથી કે બધા ગ્રુપ ખરાબ હોય. તો મને કોઈ દિવસ એનાથી બહુ ફરક નથી પડ્યો. એટલે અમારું નાટક વધારે તો ટિકિટ બારીનું જ નાટક હોય. ઘણા નાટકો તો અમુક લે જ નહીં લોકો કે ના ના બાપરે આમાં આપણી જનતાને, આપણા મેમ્બર્સને કઈ સમજાશે નહીં, સારું છૂટતા. અને બીજું કે પેટ્રોનાઇઝ બીકોઝ તમે મારો શો લીધો છે એટલે બેકસ્ટેજમાં આવીને તમે મને 2 વસ્તુ કહેશો. એટલે હું જો મેકઅપ કાઢતો હોઉં અને પછી ત્યાંના એ જે મંડળ જે મને ન ગમતા હોય, જે મને મંડળ ન જ ગમતા હોય, એના કર્મચારીઓ આવીને મારી સાથે વાત કરે તો હું સીધું એમ કહું ત્યાં મને નહીં કહેવાનું કંઈ. મારે તમારી કોમેન્ટ પણ નથી જોઈતી, મને તમને શું લાગ્યું મારા નાટક વિશે મારે એ પણ નથી જાણવું. તમે પાછળ જાઓ, અહીંયા મારી સાથે વાત નહીં કરવાની. તો એ લોકો મારાથી દૂર જ રહેતા કે બાપરે આ તો વિચિત્ર છે. બીકોઝ આઈ ડુ નોટ want your opinion. Simple. So why are you talking to me? I don't know you. I just do my job because you have bought, and I was not a producer then. That time JD was the producer. Now hats off we are both producers. But તે વખતે હું ફક્ત રાઇટર, ડિરેક્ટર, એક્ટર હતો. એટલે હું એમ કહું કે મને શું તમે શું કહેવા શું માંગો છો, મારે કાંઈ લેવા દેવા નથી તમે જે બોલો છો એની સાથે. એટલે મારી સાથે વાત નહીં કરવાની. હતો હું ત્યારે અતડો હતો, થોડો વિચિત્ર હતો, બટ
I think that saved me from that embarrassment. હેમંત ઇઝ આસ્કિંગ કે સીઝન 2 ક્યારે આવવાની છે? બડી દૂર સે આયે હે. મને બિલકુલ આઈડિયા નથી. અમે ચેનલને બાઉન્સ કરશું. હમણાં એ લોકોએ પાછી ચાલુ કરી છે પહેલેથી. 5:30 વાગે કંઈક આવે છે સબ ટીવી પર. પણ હું જરૂર પૂછીશ અને હું જરૂર જણાવીશ, બીકોઝ એમાં હજુ ખૂબ વાર્તા બાકી છે. એટલે જો એ ચાલુ થાય તો મને પણ બહુ જ ગમશે. એમાં અમુક પાત્રો મને બહુ જ ગમે. એટલે બડી દૂર સે આયે હે, સોરી હું બોલ્યો નથી એ વિશે. That's unfair of me. It's one of my favorite shows. It is in my top 5 shows which I have done. અને એના પાત્રો મને અમુક તો બહુ જ પ્રિય છે. ફોર એક્ઝામ્પલ, એમાં મને સુમિત રાઘવન તો અદ્ભુત હતો જ, વસંત ઘોટાલા. બટ એમાં પૂર્વીબેન અને આપણી શ્રુતિ એટલે બા અને ભૈરવીનું કેરેક્ટર, અને મને બખ્તિયારનું કેરેક્ટર બહુ ગમતું. બખ્તિયાર વોઝ પ્લેઇંગ રોની, અને એની સાથે કૃણાલ પંડિત જે હતો ભદ્રેશ, અને દીપક પરીખ જે ઓજા અંકલ બનતા હતા, એ લોકોની કેમિસ્ટ્રી 3 જણાની બહુ જબરદસ્ત હતી. એટલે આવે તો મને બહુ મજા આવશે અને હું જીવ રેડી દઈશ એ શોમાં. પણ હું ચોક્કસ વાત કરીશ ચેનલ સાથે. જોઈએ. Rakhi Vaishnav is asking કે are you, Devenji and JD working together on something interesting right now? Yeah, we are doing ભાખરવડી. ભાખરવડી is coming back. જેવું લોકડાઉન પૂરું થશે ને બધું ઓન એર ટેલિકાસ્ટ ચાલુ થશે રેગ્યુલર, તો ભાખરવડીમાં તો અમે છે જ જોડે. ઇનફેક્ટ પરેશ ગણાત્રા પણ છે, એટલે અમે ચારેવ છે એમાં. So Randhir Vasavada is asking, would you ever like to be in any other city than Mumbai? If not Mumbai, I would like to be in the Serengeti or the Masai Mara. But I like to travel. So every city is, wherever I go, I look at the city ની નાની વસ્તુ. મને એની અંદરની એની બધી શેરીઓમાં, રસ્તાઓમાં જવું ગમે. એ લોકોના ઘર જોવા ગમે. લોકો ઘરે કઈ રીતે રહેતા હોય એ જોવું બહુ જ ગમે. એટલે હું કોઈ પણ નાના, જેમ કે હું કાન્હા ગયો હતો, તો કાન્હામાં ફોરેસ્ટ જે છે કાન્હાનું રિઝર્વ, એની બહાર બફર ઝોનમાં બધા નાના વસવાટ છે. તો હું ત્યાં જઈને એ લોકોને એમ હલો હાય કરીને એ લોકોની સાથે વાતચીતો કરતો. હા, સો આઈ લવ ટુ ડુ દેટ. આઈ વુડ લવ ટુ ગો ટુ એની સિટી, બટ I am not honestly very fond of Mumbai, living in Mumbai. I love Mumbai, but Mumbai નો દાટ વાળો છે જે રીતે, એટલે એમાં રહેવું થોડુંક અઘરું પડી જાય. But other than that, I love to go to a place where there is nature and where there is wildlife. એટલે હું જયારે કાન્હા, બાંધવગઢ, પેંચ એવી જગ્યાએ જાઉં, કે પછી મસાઈ મારા કે સેરેંગેટી જાઉં, તો હું એટલો બધો ખુશ હોઉં that I am myself over there. So I would love to go to any city which gives me that experience. એવા કયા પુસ્તક છે જેની બહુ ઊંડી છાપ છે, કે એવા લેખકો જે બહુ I mean, because I'm sure કે તમે જો ખૂબ પહેલેથી નાનપણથી વાંચવાની ટેવ હશે તો એવું ઘણું બધું હશે which will be very close to your heart. So which are those creations? એક ચોપડી જે મેં વાંચી હતી of Mice and Men by John Steinbeck, એ left a very indelible, it was a very profound impact on me. એટલે મને હજુ યાદ છે. અને સિડની શેલ્ડન ઇઝ માય ફેવરેટ ઓથર. આઈ લાઈક પલ્પ ફિક્શન. અને રેસી પેસી અને અમુક કેરેક્ટર્સ જે સિડની શેલ્ડને બનાવ્યા છે જબરદસ્ત છે. તો મને સિડની શેલ્ડનની નોવેલ્સ વાંચવી બહુ જ ગમે. આઈ લવ ધેમ. આઈ કેન રીડ ધેમ. આઈ હેવ રેડ સમ ઓફ ધેમ 25 times. અને દરેક વખતે મને એટલી જ મજા આવે. હા, 25 વાર વાંચી છે મેં નોવેલ્સ. અને મેં લીધી પણ 4-5 વાર છે. એટલે કોઈ પણ નવું કોઈ હોય, કોઈ હું એને આપું કે આ વાંચો, આની નેરેટિવ વાંચો, આના કેરેક્ટર્સ જુઓ કઈ રીતનું એને ડ્રામા જો કઈ રીતે ઉભો કર્યો છે. ગમે એટલું પલ્પ ફિક્શન કેમ ના હોય, અને થોડુંક ફારફેચ પણ કેમ ના હોય, બટ બ્યુટિફુલ રાઇટિંગ. સો દેટ સાવ વિરોધાભાસ. જોન સ્ટાઇનબેક wrote some very profound stuff like Grapes of Wrath and of Mice and Men. તો એ મને બહુ જ, એ પ્રકારનું પણ બહુ જ ગમે. મને નોન ફિક્શન પણ બહુ ગમે, એટલે બાયોગ્રાફીઝ વગેરે વાંચવી. હા, સો આઈ રેડ લતા મંગેશકરજી's biography and I was trying to understand that woman, કે ભાઈ what must have been, what must she have gone through, what must she be as a person. Plus actually I read anything that comes. I like to read, હમણાં રામાનુજન સાહેબની શોર્ટ સ્ટોરીઝ વાંચી રહ્યો છું, કમ્પાઇલેશન ઓફ ઇન્ડિયન શોર્ટ સ્ટોરીઝ. પછી રોહિન્ટન મિસ્ત્રી
એમનું જે એમની જે એઝ ગ્રોઈંગ અપ એમણે જે અમુક વસ્તુઓ લખી છે એ બધી વસ્તુઓ વાંચવી બહુ. ઇન્ડિયન રાઇટર્સ પણ મને બહુ ગમે. ફોર એક્ઝામ્પલ આઈ ફોરગેટ દિવાકરની, હમણાં એમણે ફોરેસ્ટ ઓફ એન્ચેન્ટમેન્ટ લખી એમણે, સીતાયાન, એ પણ બહુ Yeah. સરસ બુક છે. સો it's I like to read something that captivates my interest. Yeah, I don't like to read books like secret. Honest, sorry, but I'm like આ શું છે આ, બે ચાર પાના વાંચ્યા પછી મેં મૂકી દીધી. આમ શું કેવા શું માંગે છે ભાઈ, આ મને ખબર છે આ બધું. એટલે સુફિયાણું અને કોઈ સલાહકાર એ મારાથી ના વંચાય. So તમે રાઇટર, ડિરેક્ટર કે એક્ટર ન હોત તો શું હોત? તો હું મરી ગયો હોત. હું મરી ગયો હોત. હું હોત જ નહીં. બીકોઝ હું 5 વર્ષની ઉંમરનો હતો ત્યારે મેં કહેલું કે હું મોટો થઈને લેખક બનીશ. મારા ફાધર હજુ પણ યાદ છે એમને. Oh, આઈ વોઝ 5 years old. wow. એટલે પેલા આવે ને કાકા, પપ્પાના ફ્રેન્ડ આવે ને, દોડડાયા કાકા, આપણે શું કરીશ? પપ્પાના મિત્ર, શું કરવાના, શું બનવું છે? રાઇટર, પોઈન્ટ બ્લેન્ક, પોકર ફેસ. તો હસવા માંડ્યા. એ હસવા માંડ્યા. હા, એમાં હસવાનું શું મને કહો. તમે કોઈને પૂછો, કોઈના બાળકને, તો એ જોકર બોલ્યો કે હું જોકર બનવા, એવું બોલ્યો તો એ હસવાનું શું? જોકર ઇઝ ઓલ્સો પ્રોફેશન. એમાં લાફ્ટર કેવી રીતે? એ હસ્યા. એટલે મેં મારા પપ્પા સામે આમ જોયું કે મારી આંખમાં એ લુક હતી કે આ મિત્ર બનાવવાને લાયક નથી. And I was like that from 5 years. So I probably would have been a chef, a cook. Which are the films that have left deep impact on you? Have you watched Joker? એવો સવાલ કોઈએ પૂછ્યો છે, એનો જવાબ આપીને પછી No. તમે કઈ? No, I have not watched Joker. No. It does not. I tried, but Dark Knights and Joker, somehow it doesn't fascinate me. I like dramas. So the film that left a very deep impression on me is Kramer versus Kramer, The Help, 12 Years a Slave, and Bawarchi I loved, Anand I loved, though I thought Rajesh Khanna's performance was terrible. Bachchan Saab was outstanding, but it left a very deep impression on me. Kramer versus Kramer, so Meryl Streep. For example, હમણાં મેં એક series જોઈ, Big Little Lies on Hotstar. That's what I like. That's the kind of stuff I like, and that leaves an impression on me, a very deep impression on me. So something that is a human interest. Exactly. Yeah, that's what I noticed from your choices. Yeah. That is what touches. So, for example, Tare Zameen Par, I can watch again and again, because when that child sits there and the mother, it breaks me, it kills me. If you see Baba Huar Baby, it was only that. It was only about acceptance. It was only about surviving within, with the odds that you have. So that's why films like Joker, I'm sure it's a great movie, but હું જોઈ જ ના શકું. ચાલ ને, આ કોણ છે, આ શું પ્રોબ્લેમ શું છે? Or it has to be something like, I love to watch shows which are based on serial killers or even movies, because again there is a human angle. Yeah. It's like I want to understand why that person is doing what he is doing. He or she is. It's usually he, but why is he doing it? So because it's something that is intense, something that is personal. And some of the things in these shows are so, I mean, they are real, but still it shocks you. એવું નથી કે તમને નથી ખબર હતી, like Ted Bundy tapes. Yeah. Ted Bundy tapes, correct. Like, Yeah. what? Why that extremely good-looking man, and why? Yeah. You must watch this show called The Assassination of Gianni Versace. હા, એ મેં શરૂ કર્યો તો પછી કામમાં રહી ગયો, but yes, I have to watch it. Yes. So it's like really, and I like horror. I love horror. Oh, wow. I love horror, but it has to be proper. It has to be supernatural. I don't like horror for the sake of horror. So I like films like Insidious, Omen. Yeah, because Omen, I think, is the best horror that I've come across. It's like बहुत good horror. I have also watched. You see the others, or for example, Shyamalan ni ek be movies. So you feel okay, there is an intense emotion connected to it. Absolutely. Like, I like Ram Gopal Verma's Bhoot. If it has an emotional connect to it, if there is a human interest story there now, then I love it. That's why I like horror, which is supernatural, which is because usually there is an element of emotion attached to it. Like Savita Damodar Paranjpe.
the play. Yeah. And Sarita Ben on stage, I have been frightened. I was frightened when I saw the play. When she used to show that, Savita આવે છે કુસુમમાં, હા. and Sarita Ben જે રીતે the way she used to, I was so frightened. And then when she told me stories, when જ્યારે સરિતા બેને વાર્તાઓ કહી કે યાર બેકસ્ટેજમાં એકવાર એક માણસે આવીને કહું મારી દીકરીને સેમ છે, એને જ્યારે આવે ને તો અમારા ઘરમાં આખો કબાટ હલવા માંડે, એટલે બેન આખા કે મારે જરા જવાનું છે એમ કરીને ભાગ્યા, because it was so unnerving. Wow. Now So- that is something that fascinates me. Yeah. So have you ever thought of કે હોરરમાં કંઈક Oh yeah. મેં આ સપનાના વાવેતરની વાત થઈ તો સપનાના વાવેતરમાં એક આખો ટ્રેક હતો Track લગભગ હતો, 40 yes. એપિસોડનો, which was horror. અને I am already working on a story which is pure supernatural. Yeah, afterlife ઉપર. કોઈ weird experiences અથવા તો કોઈ weird stories કોઈના મળે first hand from horse's mouth એવું કંઈ No, સાંભળ્યું હોય? I have experienced myself uncanny things. હું તમને એક દાખલો આપું કે my mother died, like I said, very young, and she had dentures because she did not take care of herself, so she had to have dentures very early. She passed away, and then after a couple of months the pain subsides, you start living your life. And I was having a bath, અને હું ઊભો થયો અને મારું માથું એક જે પેલું આપણે શું કહેવાય શેલ્ફ હોય એની સાથે અથડાયું તો પ્લાસ્ટિકનો એક ડબ્બો પડ્યો. મેં ડબ્બો ખોલ્યો, એમાં ડેન્ચર્સ હતા મારી માના. And I said, oh, it's her birthday today. It was 15th of December. So I'm telling you, I said, હા ભાઈ, happy birthday. જા હવે, હજી ગઈ નથી તું? She died on 9th of October. And this was 15th of December. After that, another incident happened. Okay, my mother, she had very beautiful Lavingia earrings. હા, હીરા. 26 Hirana, 13. Big South African, because she was from South Africa. She was from Durban. તો એ હીરાના લવિંગિયા મેં મારી પાસે રાખેલા. મેં મારા બ્રધર્સ ને લોકોને કહેલું કે આના જે તમારા ભાગમાં હશે ને હું તમને કેશમાં આપી દઈશ, હું આ નહીં જ આપું, હું નહીં કરું શેર. સો એ રાખી મૂક્યા મેં. તો મારી ભાભીએ કહ્યું કે મને પહેરવા છે આ ભાઈ. મેં કહું હા પહેર ને, એમાં શું છે, લે પહેરી જા. એ પહેરીને ગઈ. વોટ હેપન્ડ વોઝ એમાંથી એક હીરો પડી ગયો. તો શી વોઝ વેરી અપસેટ ને બહુ રડી. અને મેં કહ્યું કે અરે ઇટ્સ ઓકે, થાય આવું, ચાલ, નો પ્રોબ્લેમ. તો કે નાના બાપરે આ તમે આટલા જતનથી સાચવ્યા. મેં કહ્યું ના કઈ વાંધો, હીરો છે, આપણે બીજો બનાવી લેશું. પછી અમે આપ્યો ડાયમંડ મારા કઝિનને. તો કે આ કટ નથી મળતો હવે, આ સાઉથ આફ્રિકન કટ છે, આ કટ બનતો જ નથી હવે, આ ડાયમંડની ક્વોલિટી જ નહીં મળે તમને. એમ કહું હવે 19-20 કરને, કઈ ખબર નહીં પડે હવે, ચાલ ને. તો કે હા હું કરીને આપું છું. એન્ડ ધેન માય ભાભી વોઝ વેરી હેઝિટન્ટ ટુ આસ્ક ફોર માય મધર્સ જ્વેલરી. તો એક મોતીની માળા હતી, રિયલ મોતી, એટલે કલ્ચર્ડ નહીં, પ્રોપર મોતી. તો મેં કહું કે અરે શું ગાંડા જેવી વાત કરે, પહેરીને જાને તું. તો એને માળા લીધી, સ્ટ્રિંગ ઓફ પર્લ્સ, પ્રોપર પેલા વેસ્ટર્ન ફિલ્મમાં પેલી પહેરે ને આરિસ્ટોક્રેટિક વુમન. તે રૂમમાં ગઈ અને માળા તૂટી ગઈ. બધા મોતી રૂમમાં બધા જ મોતી પડી ગયા. સો દેન શી કેમ કે જો હવે આ તૂટી ગઈ. મેં કહું તો ચિંતા ના કર, કે જાણી જોઈને થોડી કરે, ડોન્ટ વરી. અમારે ત્યાં એક જે સર્વન્ટ હતી ને, એક હોમ હાઉસ હેલ્પ, એને બોલાવી કે જરા તું ના નીટ પગ તીકડે પડલા હશે. તો એ મારી સામે જોઈને બોલી મરાઠી મેં ક્यों बात कर रहे, मैं तो तमिल हूँ. મેં કહું હા ભાઈ હવે ચલ ને, તું કર ને. તો એ સાફ કરવા માંડી. એટલે એક કે બે મોતી નહોતા મળતા. એટલે મેં કહું પેલું ડ્રેસિંગ ટેબલ છે ને એને આગળ કરતું, એને ખસેડતું, એની પાછળ જતો રહ્યો, સરકી ગયો છે. એને ડ્રેસિંગ ટેબલ સરકાવ્યું, ત્યાંથી પેલા બે મોતી મળ્યા અને પેલો હીરો પણ મળ્યો. What? Yeah. So I said, આ જો એને ગોતીને આપ્યો, આ માળા મારી માએ તોડી છે, જેથી કરીને આપણે એ પેલું ખસેડીએ અને ત્યાંથી હીરો મળે. And we found the diamond. And today I still have the same earrings. I kept it in my cupboard. એની અંદર એ ઓરિજિનલ જે હીરો હતો એ જ જડ્યો. કઈ રીતે માળા તૂટી અને કઈ રીતે આ મને કહો, explain. It cannot be a coincidence. So she was there. પછી મેં પાછું કહ્યું, મેં કહું હજુ અહીં જ છે, તું જા હવે, તું જતી કેમ નથી? I believe that જે જાય પછી એને જે છોકરું વાલું હોય ને એની આસપાસ એ અમુક સમય હોય જ છે. મારો પર્સનલ I'm એક્સપિરિયન્સ sure. which we can talk later, not on the live, but yeah, so they don't go. 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 They
Yeah. or they આમ They guide you. ચમકાવવા They guide you. Yeah. always So always. this is first hand I'm sharing. Wow, This I'm is getting actually the way it happened. So I believe it. I believe it. I very firmly believe it. It cannot be an accident. I like I'll tell you something very uncanny. When I was the age of 11, I used to go and sit at Saint Xavier's Church, Bapore. And I'm a born Hindu. I have no connection to Christianity at all. But અમે વીરપુર ગયેલા જ્યારે હું 6 વર્ષનો હતો. હવે વીરપુર તમે જાઓ ને તો અમે અમારી ગાડીમાં ગયા હતા એમ્બેસેડર તે વખતે. આઈ એમ ટોકિંગ અબાઉટ 1972 73 73 માં તો વી હેડ ગોન. અમારી એમ્બેસેડર ગાડી હતી. તો ગાડી પાસે ને પેલું વેચવા આવે ઓમ અને ઓમ હોય ને પછી એમાં શ્રી લખેલું હોય ને સ્ટીલના ચેન અને પેન્ડન્ટ્સ વેચવા આવે એ વખતે આવતા. અને પેલી કેસેટો ને બધું વેચે. તો અમે ઘણા બધા કઝિન્સ ને બધા હતા. તો બધા કોઈ આ લીધું ને કોઈ તે લીધું. મારા પપ્પાએ તારે કઈ નથી લેવું. મેં મારે ક્રોસ લેવો છે. સો હી સેડ વાય એ બી વીરપુરમાં તો હતો પેલા પાસે ક્રોસ. એની પાસે ક્રોસ હતો. મેં કહું મને આ જોઈએ. તો કેમ? મેં કહું કારણ કે હું પાછલા જન્મમાં ક્રિશ્ચન હતો. ગોવામાં મારી કબર છે. તે લોકો હસવા માંડ્યા કે આ તો કઈ આવું બધું બોલતો હોય છે, આવું બધું વિચિત્ર વિચિત્ર. But then I used to go and sit at St. Xavier's Church. You won't believe. I would just sit there. I would just sit there. And today I'm married to a Catholic, accidentally again. And I have a son who's following Catholicism. And I've got Christian in-laws. Now how? And I've got a house in Goa, of all places. ગુજરાતમાં છે મારું ઘર, પણ મેં ખરીદ્યું નથી. So એ લેણા દેવી ક્યાંથી આવી? એ શું કનેક્શન છે? So I very firmly believe it's something, some past life connect somewhere. Wow. I have heard and read that તમે musicals પણ કર્યા છે. So do you sing? Yes, I sing. I mean, I sing on stage, જેને કહેવાય live singing, because ચાલુ જ મ્યુઝિકલ નાટકોથી કર્યા. ખેલૈયા કર્યું, તાથૈયા કર્યું, પછી એક્શન રિપ્લે કર્યું. તો પછી એવા મુંબઈમાં ચાલ જઈએ કર્યું. તો મેં તો ઘણા મ્યુઝિકલ નાટકો કર્યા છે. એવા મુંબઈમાં તો બાકી 3 નાટકમાં તો લાઈવ સિંગિંગ હતું. એટલે નીરજ વોરા વોઝ માય મ્યુઝિક ટીચર ઇન તાથૈયા એન્ડ પિયુષ કનોજિયા વોઝ માય મ્યુઝિક ડિરેક્ટર ઇન એવા મુંબઈમાં, પિયુષ તોફિક. એન્ડ ખેલૈયામાં તો ઓફકોર્સ રજત ધોળકિયા હતા. હું તો બહુ જ લેટ જોડાયો, પણ સો ઇટ વોઝ લાઈક સેકન્ડ નેચર કે હા ગાવાનું તો હોય જ ને હવે. What kind of music do you enjoy? તમને શું સાંભળવાની મજા આવે છે? મને પાશ્ચાત્ય મ્યુઝિક સમજાતું જ નથી. આઈ કેનોટ. વેસ્ટર્ન મને સમજાય જ નહીં. એટલે મારો છોકરો અંગ્રેજી મ્યુઝિક જ સાંભળે છે ને ગાય છે પોતે. હી કમ્પોઝિસ હિઝ ઓન મ્યુઝિક, બટ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ મ્યુઝિક. સો એન્ડ ઇટ્સ વેરી બ્યુટીફુલ વેસ્ટર્ન મ્યુઝિક ઓલ્સો, બટ આઈ ડોન્ટ ફોલો ઇટ. મને ઇન્ડિયન મ્યુઝિક, મને ફોક બહુ જ ગમે. બહુ જ ગમે. બહુ જ એટલે બહુ જ ગમે. બટ પ્રોપર ફોક. એટલે પછી તમે ઢોલી તારો ઢોલ ને ફોક ન કહેવાય, એ નોઇઝ કહેવાય. બટ નગાડાને ફોક કહેવાય. કે લીલી લીંબડી રે લીલો નાગરવેલનો, ધેટ ઇઝ ફોક. ધેટ બ્યુટીફુલ. તો એ બહુ સરસ છે. પછી જે મને આરડી બર્મન સાહેબ, સચિનદેવ બર્મન સાહેબે જે ફોક યુઝ કર્યું, અને આરડી બર્મન સાહેબે જે વેસ્ટર્ન મ્યુઝિક ને જે ઇન્ડિયન બ્લેન્ડ કર્યું, એ બહુ જબરદસ્ત. સો આઈ ફોલો ધેમ. લતા મંગેશકર જી અને આશા ભોસલે જી, I can never get tired of listening to them. Ever. એટલે હું ઇન્ટરવ્યુઝ ગોતીને જોઉં યુટ્યુબ પર to understand those people, the people. Like what was R.D. Burman? યાર, આ લોકો કેટલા નસીબદાર હશે. આ લોકો R.D. બર્મન ને મળ્યા. આ લોકો સચિનદેવ બર્મન સાથે બેઠા. એટલે ધન ઘડી ધન ભાગ એવું મને લાગે કે આ લોકો લતા મંગેશકર ને મળ્યા છે. જયારે મને સતીશ શાહ સાહેબે કહ્યું કે લતા મંગેશકર જી એમને સારાભાઈ ગમે છે, તો હું મારો જન્મ સફળ થઈ ગયું છે કહેવાય ને કે હા જન્મ સફળ. ચાલ આપણે જે કરવું હતું જિંદગીમાં કરી લીધું. લતા મંગેશકર, સાચું ખોટું મને નથી ખબર, પણ લતા મંગેશકરજી જો ભૂલમાં પણ એમ બોલ્યા હોય, લાઈક શ્રીદેવી મેડમ, ધ લેટ શ્રીદેવી, who is one of the probably 2 or 3 film stars જેની સામે હું આમ બોલી નતો શકતો. I am not starstruck. They never impacted me even before I was in this industry.
લાઈક શૂટિંગ જોવાનું મને એમ થાય એમાં શું જોવાનું, બહુ જોવાનું. એમાં શું જોવાનું, એ પહેલેથી એવો હતો અને મને કાંઈ જ ન એમાં કઈ ફેસિનેશન નહીં કે કોઈને જોઈને ઓટોગ્રાફ માંગો, એ તો ક્યારેય ન પોસિબલ. મારી જિંદગીમાં ઓટોગ્રાફ ના માંગુ બીકોઝ આનો શું તો શું એમ સહી તો શું એ છે મારો એક પ્રોબ્લેમ છે. સો વોટ ઇઝ ધ પોઈન્ટ? So anyway, but when I met her for the first time, I was speechless. She used to like my shows. So for me, yeah, she would say कि मैं domestic airline में I used to ask कि खिचड़ी साराभाई ना episode छे. For me, that was the biggest high that I could have ever experienced in my life. So that is what બહુ મને મજા પડી ગઈ એમ. Other than that, Meghna Khandekar has said lot of hi and hellos. Hi, to you, Meghna. and she would want you to sing something. હું નથી કહેતી. It's up to you. Your call. આપણે મેઘનાને ના પાડી જ શકીએ છીએ. ના મેઘના તો મિત્ર છે. Meghna has worked with me also. મારી પણ મિત્ર છે એટલે મેં સ્પેસિફિકલી તો પણ પૂછો મેઘનાને કે શું ગાઉં. You decide, your choice. એ મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે, મણિયારો તે હલુ હલુ થઈ વિયો ને મુજા દલડા, એ મુજા દલડા ઉદાસીમાં હોય રે ભેણ મુજો પરદેસી રે મણિયારો કે બાઈ મુજો. મને શબ્દો યાદ નથી પણ હાલારી રે મણિયારો. આઈ લવ ફોક મ્યુઝિક, બહુ જ ગમે. એમાં ગુજરાતી તો બહુ જ ગમે ફોક મ્યુઝિક. એટલે અમે તાથૈયા જયારે કરતા હતા એમાં મરશિયા હતા. એટલે મોભી મૂન દખના દાડા તે લાગે દોયલા, વાલા મારા જંતર નો તૂટ્યો રે મોભી તાર રે, હે જીવન હવે પંથ તો અઘોર વનના કાપવા, એ બાઈ તારે પંથ તો હે અઘોર વનના કાપવા. Wow, that was amazing. એવું શું છે જે તમે નથી કરતા કે તમને કરવાનું જરાય નથી ગમતું? ડાન્સ આવડે છે, ગમતું નથી. અચ્છા, જરાય ના ગમે. મને વેસ્ટ ઓફ ટાઈમ લાગે કે આ લોકો કેમ નાચે છે, શું ગાંડા થઈ ગયા, શું પ્રોબ્લેમ? નો ઓફેન્સ, બટ આઈ ડોન્ટ લાઈક ડાન્સિંગ. Thank you very much. Okay, thanks a thank lot. you. It was wonderful. Thanks a lot. Thank you very much. Yeah, thank you. સો મિત્રો, આજે આપણે વાત કરી આતિશ કાપડિયા સાથે મોર દેન 1 hour 1 કલાક 45 મિનિટ. એમણે આપણને ખૂબ બધી વાતો શેર કરી અને બહુ જ સરસ ફિલિંગ એક એ રહી કે બહુ જ એબ્સોલ્યુટલી ડાયરેક્ટ દિલ સે, એક બહુ જ ક્લિશેડ જો મારે વાક્ય પ્રયોગ વાપરવો હોય આ આખા કોન્વર્ઝેશન માટે તો એ બિલકુલ એવો રહ્યો ડાયરેક્ટ દિલ સે. મળતા રહીશું, ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ. મને ચિરંતના ભટ્ટને રજા આપશો. બાય.